અરે હું કહું છું ને તને કે જો આ વાત કોઈને જણાવવાની નથી અને હું આ વાત કોઈને કરવા પણ નથી માંગતો. હું કહું છું એટલું કર ને, સમય હવે બધી ખબર પડી જશે. હા. કોનો ફોન હતો? કોઈનો નહીં. એમાં આટલું બધું ગુસ્સે થવાની શું વાત છે? કહી દો ને કે કોનો ફોન હતો એ. તારે શું કામ છે? જેનો ફોન હોય એનો. તારે બધી પંચાયત કરવી જરૂરી છે? અરે એમાં ગુસ્સે થવાની શું જરૂર છે? હું તો મસ્તી કરતી હતી ને. અને કદાચ કહી દો કે કોનો ફોન હતો તો શું ફેર પડે? ઘણો બધો ફેર પડે. અમુક વસ્તુ ન કહેવા જેવી હોય ને એ ન કહેવાય. અચ્છા. પત્નીને બધું કહેવું કઈ જરૂરી નથી હોતું. તમે છે ને પહેલા તો ધીમેથી વાત કરો. હું તમારા ઘરની નોકર નથી. ખબર છે મને કે તું અમારા ઘરની નોકર નથી, પણ છે ને તું પણ તારી મર્યાદા ના ભૂલ. પતિને દરેક વસ્તુમાં પૂછવું કોનો ફોન હતો, શું હતું. અરે કામનો ફોન હોત તો તને કહી દે, તને જણાવવા જેવો ફોન હોત તો પણ જણાવી દે, પણ મારે નથી જણાવવું કે કોનો ફોન હતો. તો પછી એવો જ કોઈનો ફોન હશે ને જે મને કહેવા જેવો નહીં હોય. કારણ કે બિઝનેસના ફોન હોય કે પરિવારના હોય ને તો એ તો કહી દેવાય. પણ આ ફોન એવો જ હશે કે જે કીધા જેવો નહીં હોય. હા, કીધા જેવો ફોન નહોતો. હા તો કોનો ફોન હતો? મારી ગર્લફ્રેન્ડનો ફોન હતો. શું મારી પ્રેમિકા. શું બોલો છો? એનું ભાન છે? બતાવો ફોન. ફોન નહીં બતાવું. અને કહી દઉં છું ને હું તને, તે જ કહ્યું ને કે કોઈ બિઝનેસનો ફોન હોય કે બીજો કંઈ હોય તો કહી શકો છો. અચ્છા. હું સાચું બોલી રહ્યો છું. વાવ, બહુ સરસ. હવે લગ્ન પછી અફેર પણ કરવા લાગ્યા છો તમે. આ તો ગુડ ન્યૂઝ કહેવાય ને મારા માટે કે મારા પતિને ઘરમાં ઇન્ટરેસ્ટ નથી, એ બાર મોઢા મારવા જાય છે. દુઃખ લાગ્યું ને? એટલે જ ના પાડતો હતો કે પૂછમાં કે કોનો ફોન છે. પણ તને જાણવાનો શોખ જ એટલો હતો કે તારે જાણવું હતું. જાણી લીધું. દુઃખ માય ફૂટ. મને તો ગુસ્સો આવે છે કે એ છે કોણ. જે દિવસે હાથમાં આવી ગઈ ને તો ઝટિયા જાલીને મારીશ. હા, સમય આવે તને બતાવીશ પણ. અને એમ પણ હવે તને ખબર જ પડી ગઈ છે, જો જલ્દી તારી સામે પણ લાવીશ. લઈ આવજો ને. હવે બાકી શું રહ્યું છે? આમ પણ વગર વાંક ગુને આટલું તો કરી જ રહ્યા છો ને મારી સાથે. તો એક વસ્તુ વધારે શું ફેર પડે? હા. હા, જીવનમાં ઘણું બધું બાકી હોય છે, પણ છતાં એવું લાગે કે કંઈ બાકી નથી. અને હું પણ એવું જ માનું છું કે હવે મારા જીવનમાં કંઈ બાકી નથી રહ્યું. મારી બધી ઈચ્છાઓ પૂરી થઈ રહી છે. સરસ ને, કરો પૂરી ઈચ્છા. પણ જો હું ઈચ્છા પૂરી કરીશ ને તો ગમશે નહીં. હા, તું શું કરીશ? મેં કોઈ પ્રેમિકા રાખી છે એટલે તું પણ કોઈ બોયફ્રેન્ડ બનાવીશ. તમે છે ને બોલવામાં થોડી મર્યાદા રાખો. શરમ નથી આવતી બોલતા? મને કંઈ વાંધો નથી. હા, તને કહી દઉં. કારણ કે જો પતિ બીજી જગ્યાએ અફેર રાખી શકતો હોય તો અરે પતિ 17 જગ્યાએ મોઢા મારે તો શું મારે પણ મારવાના? તમારામાં અને મારામાં આજ તો ફેર છે ને કે તમને શરમ નથી. નાક કપાઈ ગયું છે તમારું, પણ મારું નહીં. હા, નાક કપાઈ ગયું છે મારું. અને એટલા માટે જ કહું છું કે પ્લીઝ તું મને કંઈ પૂછતી નહીં. અને તારે છે ને મારી પંચાયત કરવાની કોઈ જરૂર નથી. હું મારું કામ કરીશ, મારો ફોન યુઝ કરીશ અને મારી સાથે તારે વાત જ નથી કરવાની. 100 વાતની એક વાત છે. આ તમારામાં જે ચેન્જીસ આવ્યા છે ને, મારે એનું રીઝન જાણવું છે કે જે વ્યક્તિ ક્યારે ઊંચા અવાજે બોલ્યો નથી, અત્યારે વાતમાં મને આવી રીતે કેમ બોલે છે? કહેશો મને કે થયું છે શું? કહ્યું તો ખરા, મને કંઈ બીજી જગ્યાએ પ્રેમ થઈ ગયો છે અને મને હવે તારા પ્રત્યે કોઈ પ્રેમ રહ્યો નથી. આદિ, બીજી જગ્યાએ પ્રેમ ત્યારે થાય જ્યારે ઘરમાંથી પ્રેમ ન મળતો હોય. મેં શું કર્યું છે? શું બાકી રાખ્યું છે તમારી સાથે શાંતિથી રહેવામાં, પ્રેમ કરવામાં? અને છે ને એ પ્રેમની વાત તો ભાડમાં ગઈ. પણ આ હોસ્પિટલ નથી જવું તમારે. કેટલા દિવસથી તમને ઉધરસ આવે છે, શું કામ નથી જતા તમે? મારે જવું હશે ત્યારે જઈ આવીશ. અને તું કહીશ તો હું નહીં જાઉં. હા, મારી લવર કહેશે તો જરૂરથી જઈશ. અમે બંને સાથે જઈ આવશું હોસ્પિટલમાં. આદિ પ્લીઝ, તમારી લવરને અત્યારે સાઈડમાં મૂકો ને પહેલાં હોસ્પિટલે જઈ આવીએ આપણે. હું સાથે આવું. ચાલો. બિલકુલ નહીં. તું જાય અધી. ઠીક છે, હું નહીં આવું સાથે. એકલા જઈ આવશું. હા, હું જઈ આવીશ. તું જાને. તારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. અને આ દેખાડો ના કર. હા, ખબર છે કે હજી મગજમાં ગુસ્સો ભરેલો છે, પણ બતાવતી નથી.
તને એમ છે કે તું મને પ્રેમ જતાવીશ તો હું પ્રેમથી વાત કરીશ એમ? બિલકુલ નહીં. સારું, આઈ એમ સોરી. પાણી. ના, થેન્ક યુ. હવે આ ફોર્માલિટી બંધ કરીશ. ફોર્માલિટી કહેવા શું માગે છે તું? તને સારી રીતે ખબર છે તારી સ્કૂલ ટાઈમની ફ્રેન્ડ છું, પણ મને નથી લાગતું કે હવે આગળ હું તારી કોઈ પણ મદદ કરી શકું. હવે તું મને મદદ નહીં કરે. કઈ રીતે કરું આદિ? તને ખબર છે ને તારી પાસે બહુ ઓછો સમય છે, એટલે જેટલું બને ને એટલું વહેલા તું ઘરે જાણ કરી દે. એ પોસિબલ નથી. તું જે વાત કરે છે કે હું ઘરે જાણ કરી દઉં, જો ઘરે જ જાણ કરવી હતી તો પછી ક્યારની કરી દીધી હોત. તને નથી લાગતું કે આનો ઈલાજ નથી? નથી, એટલા માટે તો કહી રહી છું ને. આદિ, તને ખબર છે ને તને કેન્સર છે, અને આનો હવે કોઈ ઈલાજ નથી. બહુ લેટ થઈ ગયું છે, અને જેટલું જલ્દી તું તારા ઘરે વાત કરીશ ને એટલું જલ્દી એ લોકો આ વાતને એક્સેપ્ટ કરી શકશે. નહીં કરે. હું મીરાને જાણું છું. મારા મમ્મીનો સ્વભાવ પણ મને ખબર છે, અને હું એ લોકોને દુઃખ પહોંચે એવું નથી કરવા માંગતો. તું નહીં કહે તો વધારે દુઃખ પહોંચશે, અને જાણ ના કરીને તું કરવા શું માગે છે? આમને આમ કેટલો સમય ચાલશે? તારી એક મદદની જરૂર છે. હા. તું મદદ કરીશ? જો આથી કોઈ આડીઅવળી વાત ના કરતો. તારા માટે બનતી બધી દવાઓ, ટ્રીટમેન્ટ બધું જ કરું છું, પણ હવે આનો બીજો કોઈ ઈલાજ મારી પાસે નથી. એક નાટક કરવાનું છે. નાટક? હા. તને આવા સમયે નાટક સૂઝે છે? કેમ? સ્કૂલમાં હતા ત્યારે આપણે સાથે નાટક કરેલા છે ને? હા, કરેલા છે, અને ત્યારનો એક્ટિંગ કરવાનો શોખ બાકી તે બાકી. ડૉક્ટર મેડમ, હા, ફરી એકવાર થઈ જાય. તમારા મિત્રની એક છેલ્લી ઈચ્છા છે, અને હું જાણું છું ત્યાં સુધી તું ના નહીં પાડી શકે, કારણ કે મારી છેલ્લી ઈચ્છા પૂરી કરવી, ને પણ તારી સાથે. પ્લીઝ. એટલે હવે સ્કૂલમાં જઈને પાછું નાટક કરવાનું છે? ના દામિની, તો આ નાટક બહુ મોટું છે. મારી વાઈફને આ બીમારી વિશે જાણ નથી કરવા માંગતો, અને એટલા માટે જ એને મારાથી દૂર કરવી છે. પણ એમાં હું શું મદદ કરી શકું? એમાં શેનું નાટક? મારી પ્રેમિકા બની. પ્રેમિકા, તે સાચું જ સાંભળ્યું. હા. આદિ, પ્લીઝ. તું ગાંડો થઈ ગયો છે. હા હા, શક્ય નથી. હવે મારાથી આ નાટક બાટક ના થાય. હા, અને એ પણ ડૉક્ટર બનીને તારી સાથે પ્રેમનું નાટક? નો વે. તને ખબર છે, હું તો મરી રહ્યો છું, પણ જો આ વાત હું ઘરે કરીશ તો મીરા પણ મરી જશે. એ મને બહુ પ્રેમ કરે છે. છેલ્લા કેટલાય સમયથી હું એની સાથે સરખી વાત નથી કરતો. હંમેશા ઝઘડો કરું છું. પણ આદિ, યુ નો વોટ, કે હવે છે ને અમારાથી જૂઠું બોલવું, નાટક કરવું, આ બધું શક્ય નથી. તારી પ્રેમિકા બનીને એ પણ તારી વાઈફની સામે. બિચારીને કેટલું ખોટું લાગશે, મારા વિશે શું શું વિચારશે. અરે એક મારી મિનિટ. ડૉક્ટરનો ધર્મ શું હોય છે? પેશન્ટનો જીવ બચાવવાનો. તો હું એ જ કહેવા માંગુ છું. તું મારો જીવ તો નહીં બચાવી શકે, પણ મારી વાઈફનો તો બચાવી લે. તને ખબર છે, હું મરીશ તો એ પણ મરશે. યાર આદિ, તારું હર વખતનું આવું હોય છે. ઓકે ફાઇન, આઈ વિલ ટ્રાય. ઓકે,
હું જલ્દી જણાવીશ તને. ચાલ બાય. બાય. દવા સમયસર લેજે. હવે દવાથી શું ફરક પડવાનો છે? કદાચ બંધ કરી દઉં તો? આવું તો ના બોલ. ભગવાને જેટલા પણ દિવસ આપ્યા છે ને એ બધા ખુશીથી વિતાવ ને. ટ્રાય કરું છું. મીરા બેટા, હા તને ખબર છે? હા, બાજુવાળી આપણી રીના મને કહેતી હતી કે માર્કેટમાં બહુ મોટો સેલ લાગ્યો છે. ચાલ ને આજે આપણે સાડીઓ લઈ આવીએ. શું મમ્મી? અરે હું તને બોલી એક શબ્દ તે સાંભળ્યો નહીં? અરે હા, સરલાબેનની વહુ રીના મને કે માસી માર્કેટમાં બહુ મસ્ત સેલ લાગ્યો છે અને એવી સરસ સરસ સાડીઓ આવી છે. અને તને ખબર છે પેલી તને અત્યારે કંઈક ગમતી હતી ને નવી ડિઝાઇનની એ પણ છે. અને વિચાર તો કર મીરા, આ 1500 રૂપિયાની સાડી 750માં. એટલે સારું જ કહેવાય ને બેટા. હાલને આમે આપણે સાસુ વહુ છે ને ગયા નથી કેટલાય દિવસથી શોપિંગ કરવા, તો એ બાને બજાર જઈ આવીએ, સાડીઓ લઈ આવીએ, હે ને? ના મમ્મી, મારી ઈચ્છા નથી. તમારે લેવી હોય ને તો લઈ આવો. અને સાડી માટે ના પાડે છે? હા, મારે નથી લેવી મમ્મી. શું વાત કરે છે? તારે સાડી નથી લેવી? હા, ચૂંટલો પડતો બેટા. મમ્મી, સપનું તો નથી, હકીકત જ છે. હા, હકીકત જ છે આ. કોઈ મસ્તી મજાકની વાત નથી મમ્મી. બહુ જ ગુસ્સામાં છું અને ટેન્શનમાં પણ. ગુસ્સામાં અને ટેન્શનમાં? પણ શું કામ થયું? શું જરા જણાવીશ? આ તમારો દીકરો એટલો બીમાર રહી છે, એની એટલી સેવા કરું છું, ચિંતા કરું છું, એની એને પડી નથી. તમને ખબર છે આદિત્યનું કોઈ સાથે અફેર છે? શું? આદિત્યનું અફેર? હા. બેટા સવારમાં મારી સાથે મજાક કરે છે, હે ને? મને ખબર છે તારો મજાકિયો સ્વભાવ છે, ક્યારેક ક્યારેક મારી સાથે મજાક કરે છે, પણ આવી મજાક કરવાની? રહેવા દે. તારે સાડી લેવા નથી આવું ને, વાંધો નહીં, પણ આવી મજાક મારા દીકરાનું તારા સિવાય બીજા કોઈની સાથે અફેર? ભગવાન આવીને કહે ને તો એવું ન માનું હો. મમ્મી, આ હકીકતની વાત છે. હું મસ્તી નથી કરતી. તમને શું લાગે છે હું મસ્તીના મૂડમાં છું, મજાકના મૂડમાં છું? તમારા દીકરાનું ખરેખર અફેર છે અને એમણે જ મને કહ્યું છે. એવું તો નથી ને કે બીજા કોઈ વ્યક્તિ આવીને કહ્યું હોય ને હું તમને કહેતી હોય? 24 કલાક ફોનમાં પડ્યા રહી છે. ટેક્સ, મેસેજીસ, વિડીયો કોલ, ખબર નહીં શું શું. આદિત્ય અને તારા સિવાય કોઈ બીજા સાથે સપને પણ ન વિચારું હો બેટા. કારણ કે મારા આદિત્ય માટે તું સર્વસ્વ છે, અરે એનો જીવ છે. અને એ તારા સિવાય કોઈ બીજાનું વિચારી પણ ન શકે. લગ્ન પહેલાં જો કોઈની સાથે એને પ્રેમ સંબંધ ન હોઈ શકે તો લગ્ન પછી તો ક્યારે? વાત માનવામાં નથી આવતી હા બેટા. મમ્મી, આ બધી કહેવાની વાતો છે. માણસના જીવનમાં એક કરતાં બીજું ઓપ્શન વધારે સારું આવે ને ત્યારે હર હંમેશા એ જૂના પાત્રને ભૂલી જ જતા હોય છે. બેટા અરે મારા કેસમાં પણ આવું જ કંઈક છે. હશે ને? એના જીવનમાં આવનારી છોકરી મારા કરતાં વધારે ખાસ હશે, સ્માર્ટ હશે, હોશિયાર હશે, દેખાવડી હશે. પણ હવે તમારે વાત કરવી પડશે એમની સાથે. આ વસ્તુ મને સહન નહીં થાય મમ્મી. હું મારા હોવા છતાં બીજી સ્ત્રીને ક્યારેય ન સહન કરી શકું. બેટા તે શું કહ્યું કે જીવનમાં ઓપ્શન આવે? ઓપ્શન્સ વસ્તુઓમાં આવે, વ્યક્તિઓમાં નહીં. અને પસંદગી માણસની કોઈ એક પર જ ઉતરે, વારંવાર બદલાય નહીં. અને જો વારંવાર બદલાય ને તો એ પ્રેમ ન કહેવાય. તમારી ઇંગ્લિશ ભાષામાં કહીએ ને તો એને એટ્રેક્શન કહેવાય. એ લાગણી બાગણી ન હોય, તમને સારું લાગે એ વ્યક્તિ સાથે. અને મારો આદિત્ય, મેં એને જન્મ આપ્યો છે, મોટો કર્યો છે. હા, કદાચ બધી વાતમાં સાચી ન હોઈ શકું મા તરીકે, પણ એટલી તો ખાતરી આપું છું કે મારો દીકરો તારા સિવાય કોઈ બીજાના પ્રેમમાં પડે એવો નથી. સારું, નહીં માનો તમે. જવા દો એ વાતને છોડો. એ તો જ્યારે વાંચતું ગાજતું માંડવે આવશે ને ત્યારે બધાને ખબર પડી જશે.
પણ આ બીમાર રહે છે તો એની દવા લેવા તો જવું જોઈએ ને, એ પણ નહીં જવાનું. કહે છે કે મારી પ્રેમિકા કહેશે ને તો દવા લેવા જઈશ, બાકી હોસ્પિટલ નહીં જવું. આ તો કોઈ જવાબ છે મમ્મી? હું એની સાથે વાત કરીશ, તું ચિંતા નહીં કર. અને આ તારા મગજમાંથી કાઢી નાખ કે આદિત્યએ જે કહ્યું છે એ સાચું હશે. કારણ કે મને નથી લાગતું, મને મારા દીકરા પર આ બાબતે કોઈ જ શંકા નથી કે મારો દીકરો આવું કોઈ કામ કરી શકે. અને છતાંય એવું કંઈ હશે ને તો કાન પકડીને સમજાવવો પડે ને તો સમજાવીશ, પણ તારી સાથે ખોટું નહીં થવા દઉં. હા બેટા. પેલા હર્ષાબેન નારીગ્રા નહીં, હા એ લોકોને ઘરેથી જો એના ઘરના અને એક એના જેઠ ગિરીશભાઈ અને લાલજીભાઈ એ બે ભાગવત સપ્તાહ બેહારે છે. હા તો આપણે અહીંયા જવું નથી. જાવું છે ને. અને પાછું ટાઈમ એ પ્રમાણે જ છે, જો 3 થી 6 બપોર પછીનો છે અને રાત્રે 9 થી 12. હા તો જઈ જ શકાય. હા અને જઈ જ ઘર પાસે શકાય. છે પાછું વ્હાઇટ પેલેસમાં વાત્સલ્ય વિલાની બાજુમાં છે. એ રહે ને સાપરાપાટા રોડ પર અમરોડી, ન્યાસ છે. હા હા આપણે પાક્કું જઈશું. હા બસ. અને પાછું ક્યારે છે ખબર? 31 તારીખે ચાલુ થાય અને 6 તારીખે પૂરું થાય. હા આપણે જઈ આવશું. જઈ આવશું. હા દર્શન કરી આવશું, એને સારું લાગે. આવ બેટા આવ. કેમ આજે ગુસ્સામાં છે? શું થયું? ગુસ્સામાં નથી બા, તો વિચારોમાં ને ટેન્શનમાં છું. વિચાર અને ટેન્શન? પણ અમને કે ને શું છે ટેન્શન? શું છે એ કે. હમણાં થોડી વાર પહેલાં મીરાને મળવા ગઈ હતી. એટલે એમાં એવું હતું કે અમે એવું વિચાર્યું કે કેટલાય સમયથી શોપિંગ નથી કરી, સાડી નથી લીધી તો લઈ આવીએ એમ કરીને હું એને વાત કરવા ગઈ. પણ એણે જે વાત કરીને એ વાતથી તો મારું મગજ જ કામ કરતું બંધ થઈ ગયું છે. કાં પણ એવી તે શું વાત કરી? એની તબિયત ખરાબ છે? ના બા, તો એની તબિયત નથી ખરાબ, એની તબિયત સારી જ છે. પણ આદિ વિશે એને એવું કહ્યું ને કે માનવામાં નથી આવતું. એટલે જે વાત છે એ મગજ બહારની વાત કહેવાય ને એવું છે. રીચા, જે હોય તે માંડીને વાત કરને, ગોળ ગોળ નહીં કર, ચોખવટ કર. હા માંડીને જ કહું છું બા. એમાં એવું છે, મીરા એમ કહેતી હતી કે છેલ્લા ઘણાય સમયથી આદિત્યનો વ્યવહાર બદલાઈ ગયો છે, એનું વર્તન બદલાઈ ગયું છે. અને મીરા કંઈ પણ કહે તો એનો ઊંધો જવાબ આપે છે. અને વાત એમ છે કે મીરા એમ કહેતી હતી કે આપણા આદિત્યનું બહાર કોઈ બીજી છોકરી સાથે લફરું છે. રીચા, મીરાની વાત સાચી છે. કેટલાય દિવસથી હું પણ જોઉં છું. હા તો મારે કાંઈ બોલાય નહીં એટલે હું ખાલી જોયા કરું છું. આદિની હાલચાલ જુદી, એની નજર જુદી, એનું બસ જ્યારે જુઓ ત્યારે ટેન્શનમાં ફરતો હોય અને કાં ફોન લઈને આટા મારતો હોય. મારી સામે જોતોય નથી. અને વચ્ચે તો 2-3 વખત મેં કીધું બેટા કેમ છે, જય શ્રી કૃષ્ણ, પણ કોણ સાંભળે? ફોન પર હતો, મને જવાબ એ નથી આપતો. અરે પણ એનું વર્તન બદલાઈ ગયું, એનો સ્વભાવ બદલાઈ ગયો, તમને જવાબ ન આપે. એનો મતલબ એમ છે કે એને બીજા કોઈ સાથે અફેર છે. એવો કેમ તમે મતલબ કાઢ્યો? હા મેં પણ એમ જ કહ્યું. મેં મીરાબાઉને કહ્યું કે તમે ખોટી શંકા નહીં કરો, આવું કંઈ નહીં હોય. અરે મને તો ઉપરથી ભગવાન આવીને કહે ને તો પણ હું આ વાત માનવા તૈયાર નથી. પણ કહેવાનો મતલબ એ છે કે મીરાબાઉ એટલા દાવાથી કહેતા હતા કે આ વાત એમને આદિત્યએ જ કરી છે. સાચી વાત છે. અરે એની બોલચાલ સાવ બદલાઈ ગઈ છે. હા હું એમ નથી કહેતી કે એને કોઈની સાથે કાંઈ લફડું હશે, પણ એનો જે રીતે ઘરમાં વ્યવહાર છે ને, પહેલાંય મારી સાથે બોલતો ચાલતો, મારી બાજુમાં બેસતો, મારા તબિયતના ખબર અંતર પૂછતો, અને હમણાં કેટલાય દિવસથી હું જોઉં છું એનો વ્યવહાર સાવ બદલાઈ ગયો છે. અરે પણ એ જેમ તમારી સાથે જેવું વર્તન કરે છે ને એવું હમણાં સુધી મારા સાથે એવું જ વર્તન કરે છે. પણ મને એવું લાગે છે કોઈ ધંધાનું ટેન્શન હોય
કંઈ પેમેન્ટ ન આવ્યું હોય અને આ ધંધો કરતા હોય એને એવા મલકના ટેન્શન હોય અને એ બધું ધંધામાં રાગે પડી જાય એટલે પાછો એ હતો એવો ને એવો થઈ જાય. એમાં કાંઈ બહુ ગંભીર લીધા જેવી વાત નથી. તમારી વાત સાચી છે. ધંધાનું ટેન્શન હોય તો એ તો આગળ પણ રહેતું હતું, પણ ક્યારેય આદિત્યએ આવો વ્યવહાર નથી કર્યો કે નથી આવી રીતે ઊંચા અવાજે બોલ્યો. આ પહેલી વાર એવું છે કે આદિ બધાની સામે પણ થઈ જાય છે અને ક્યારેક ક્યારેક તો જવાબ પણ નથી આપતો. એટલે આને આપણે સમજવું શું? આ મીરા વહુની શંકા સાચી કે ખોટી, આ બધી વાતને આપણે ધ્યાનથી આદિને હું પૂછીશ ને તો એ કંઈ બરાબર જવાબ નહીં આપે જેવો આપણને સંતોષ થાય એવો. એટલે મારો વિચાર છે એનો ખાસ મિત્ર એલો દેવાંગ નહીં, એને હું પૂછું, એને હું મારી રીતે હું એની પાસે જઈ આવીશ. હા, એ કંઈ પણ કરીને વાતચીત કરજો એટલે આ વાતનો નિવેડો આવે. નહીતર આપણી આટલી સુશીલ અને સંસ્કારી વહુ દાદીના લીધે એનો સ્વભાવ ન બદલી નાખે. અને હા નરેશ, જેમ તું કહે છે એમ જો ધંધાનું ટેન્શન હોય તો ઠીક છે, ત્યાં સુધી વાત હોય તો. પણ જ્યારે પતિ પત્નીમાં એકબીજા ઉપર શંકા આવે ને એટલે દાળમાં કંઈક તો કાળું છે. હલો, હા પિન્ટુભાઈ, જુઓ ને મેં તમને ફાઇલ સેન્ડ કરી છે. તમારો રિપોર્ટ ઓકે છે ને? હા, ચેક કરી લેજો ને. ઓકે ઓકે, સારું, ચાલો. હા. અરે નરેશ અંકલ, તમે આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? તબિયત સારી સારી. ખાવામાં લિમિટ રાખવી ને થોડી ઘણી કસરત કરવી, ચાલવાનું રાખ્યું ને તબિયત સારી રહી. હમણાં જ આદિત્ય કહેતો હતો કે તમને ડાયાબિટીસ આવી છે, ડૉક્ટરે અમુક વસ્તુઓ ખાવાની ના પાડી છે. જો આમાં દેવાંગ એવું છે ને, ડાયાબિટીસ આવે ને લોકો ગભરાય, પણ હું માનું કે નહીં, ડાયાબિટીસ આવે સારું. કારણ કે આપણે એ બાને ગળ્યું તો ઓછું કરવી, જેટલી ખાંડ ઓછી જાય શરીરમાં એ શરીર માટે સારું જ છે. હા, એ પણ સાચી વાત છે. પણ અંકલ, આમ અચાનક કેમ ભૂલા પડ્યા? કંઈ ખાસ કામ હતું મારું કે પછી આમથા જ? જો દેવાંગ, તું આદિનો ખાસ મિત્ર છે. આદિની હરેક વાતની તને ખબર હોય. કહેવાય છે ને કે મિત્રની વાત મિત્ર જ જાણે. જે હું કોઈ વાત ન કરી શકતો ફેમિલીમાં એ હું મારા મિત્રને જ કરતો હોઉં. વાત તો સાચી છે, પણ કેમ આવું બોલી રહ્યા છો? મતલબ કે આદિત્યએ કંઈ કર્યું છે? આ જોજો, કંઈ પણ તમને ચિંતા જેવું હોય ને મને કહી દેજો. હું એને કહીશ ને એટલે મારી બધી જ વાતો એ માનશે. ચિંતા જેવું છે એટલે તો હું અહીંયા આવ્યો છું. ચિંતા જેવું શું થયું છે? બોલો ને અંકલ. જો દેવાંગ, હું તને પૂછું છું કે આદિને કોઈ સાથે અફેર છે? જે હોય એ કે છે. આ કેવી વાત પૂછો છો? આદિને અને કોઈની સાથે અફેર હોય તો તું મને કહી દે. ના, હવે કોઈની સાથે અફેર નથી. આદિ તો એકદમ સીધો સાધો અને હોશિયાર છોકરો છે. એને શું કામ કોઈની સાથે અફેર હોય? અને વળી પાછા એના લગ્ન પણ થઈ ગયા છે. જો તમારી ભૂલ થતી હશે, આ કંઈક મને લાગે છે કે તમને કોઈ કે કંઈ ખોટી માહિતી આપી હશે. બાકી આદિત્ય અને અફેર ઇમ્પોસિબલ. જો એના વર્તન ઉપરથી, એના સ્વભાવ ઉપરથી મને એમ લાગે છે એને બીજાની કોઈ સાથે અફેર હશે. જો અંકલ, તમને શંકા છે એ વાત સાચી, પણ આ વાતના કોઈ પુરાવા છે? મતલબ કે આદિત્યને તમે કોઈ જગ્યાએ જોયો હોય, ક્યારેય વાત કરતા સાંભળ્યો હોય તો હું એને કહી શકું. બાકી તમારી શંકાના આધારે હું કેવી રીતે કહી શકું? અરે જો હું એકલો શંકા કરતો હોઉં ને તો તું એમ કહી શકે કે તમારી પાસે કોઈ પુરાવા છે. અરે અમારું આખું ઘર એની ઉપર શંકા કરે છે. તારી આંટી, પછી દાદીમાં બધાય શંકા કરે છે. અચ્છા, તો શંકા કરવાનું કોઈ ખાસ કારણ તો હશે ને કે તમને લોકોને શંકા થતી હશે? બોલો ને, આદિત્ય એવું તે વળી શું નવીન કરી રહ્યો છે કે તમને એની ઉપર શંકા જઈ રહી છે? એનું વર્તન, એનો સ્વભાવ. હા, કંઈ ધંધામાં એવું કોઈ એને કંઈ રોકાણ કર્યું હોય અને ખોટ ગઈ હોય તોય તને ખબર હોય ને.
જો કોઈ એવું હોય તોય કે આપણે એનું કંઈ સોલ્યુશન આવે. જો કોઈ વાતની ખબર હોય ને તો એનું સોલ્યુશન આવે. હવે આમણામ ને આમ એનો સ્વભાવ આવો રાખે તો બધાને એવું કંઈ થાય જ કે આને કોઈ સાથે અફેર હશે એમ. જો સાચું કહું ને તો ઘણા સમયથી આદિત્ય મને મળ્યો પણ નથી અને હમણાંથી તો અમારા બંને વચ્ચે વાતચીત પણ ઓછી થાય છે. હા, મેં પણ નવું કામ શરૂ કર્યું છે એટલે હું પણ સામે ચાલીને ફોન નથી કરી શકતો. એટલે બની શકે કે આવું કંઈ તમને જે શંકા ગઈ છે એવું હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. પણ જુઓ, એક કામ કરું છું, હું મારી રીતે થોડી ઘણી ઉલટ તપાસ કરી જોઉં છું. જો મને એવું કંઈ પણ લાગશે ને તો તરત જ તમને ફોન કરીને જાણ કરી દઈશ. બરોબર છે? કારણ કે આમાં હું એકલો જો શંકા કરું ને તો હું તો ખાલી એક મનમાં વાત રાખું, પણ ઘરમાં તારા આંટીને બધાય શંકા કરે છે એટલે એનું ઘર ભાંગશે. જો આવીને એવી રીતે કરશે ને તો મારે મીરાને શું જવાબ દેવો? જો સાચું કહું તો આમાં સૌથી વધારે જાણનાર કોઈ વ્યક્તિ હશે ને તો મીરા ભાભી જ હશે. કારણ કે મીરા ભાભી એમના પત્ની છે. હા, ક્યારેક આવવા જવામાં વહેલા મોડું થતું હોય, એમના સ્વભાવમાં કોઈ જરૂર કરતાં પણ વધારે ફેરફાર થયો હોય તો એ આ વાતને બહુ સારી રીતે જાણતા હશે. તમે એક કામ કરો, આ મીરા ભાભીને ઘરમાં પૂછી લો અને એમની સાથે પણ એકવાર વાતચીત કરી જુઓ. એવું કંઈ લાગે અને મીરા ભાભી કોઈ સબૂત આપતા હોય કે મીરા ભાભી કોઈ શંકા આપતા હોય તો એ વાતની જાણ મને કરજો. એટલે શું છે કે આદિત્યની સામે તપાસ કરવામાં મને પણ વધારે સરળતા રહે. હવે એવું તો મારે મીરાને કઈ રીતે હું પૂછી શકું? જો એ પૂછું એવી રીતે હું પૂછું તોય સારું ન લાગે ને. કારણ કે હું ભલેનો સસરો રહ્યો પણ હું એને મારી દીકરી માનું છું અને કોઈ બાપ એની દીકરીને આવું થોડો પૂછી શકે? હા, ડાયરેક્ટલી તમે મને પૂછ્યું એ રીતે નહીં પૂછતા. મારા આંટી થ્રુ પૂછાવડાવજો ને. મતલબ કે આદિત્ય મોડો આવે છે, શું કામ આવે છે, જાણ્યું કે નહીં, ક્યારે પૂછ્યું કે નહીં, તમારા બંને જણાની વચ્ચે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય અથવા તો ઝઘડાઓ થતા હોય તો બની શકે કે આમાંથી આપણને કોઈ ક્લુ મળી જાય. સારું. બરોબર, વાંધો નહીં, ચિંતા નહીં કરતા. હું તમારી સાથે જ છું. વાંધો નહીં. તું એ છતાંય તું તારી રીતે જાણી લેજે અને એને મળવાનું રાખજે પાછો. હા હા, હું સમય કાઢીને એને જરૂરથી મળી લઈશ. બની શકે તો આજે જ મળજે ને. હા અંકલ. નહીં, હવે મારે જવું છે, મોડું થાય છે. અરે પણ આવ્યા છો તો બેસો ને થોડી વાર. તમે પણ ઘણા સમય પછી આવ્યા છો. આ ચા પાણી નાસ્તો કરીને જઈએ. મારો નાસ્તો અને મારી ચા બંને ઉધાર રહ્યા. બસ હા, હવે હું ઠીક જાઉં છે. છું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાથી, હા. એવું નથી લાગતું કે બહુ વધારે પડતી ઠંડી છે? ના હવે હા, ક્યાં ઠંડી છે? ગુલાબી ઠંડી કહેવાય ને તો મસ્ત મજાની. પણ હવે મને એ કહીશ કે ના ના, કે આ ઠંડીમાં એટલી વહેલી સવારે મને અહીંયા લાવવાનો મતલબ શું? આ મતલબ અગર તને હું બહાર લઈને આવું અને પણ આ ઠંડીમાં તો શું મતલબ છે? મારે હજુ ક્લિનિક પર જવાનું છે, દવાખાને જવાનું છે, બહુ વાર લાગશે. બધું જ થઈ જશે. જો આપણે જ્યાં બેઠા છીએ ત્યાંથી મારો પરમ મિત્ર નીકળશે, દેવાંગ. તો આપણે બંને અહીંયા વાતો કરશું, આપણું નાટક ચાલુ કરીશું અને છોકરો આવી રહ્યો છે. હા તો બસ એ જ છે, આપણું નાટક ચાલુ. હાથી, યસ, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. ઓ આદિ, આ બધું શું છે? હા? અને કોણ છે આ છોકરી? ઉઠને તું. હા, આ શું કરે છે અહીંયા? કોણ છે આ? હા, મારી ફ્રેન્ડ છે અને તું અહીંયા શું કરે છે? ફ્રેન્ડ? હા, તારી ફ્રેન્ડ છે? હા, તને આઈ લવ યુ કહેતી હતી. આવી ફ્રેન્ડ છે તારી? હાથી, અરે જો મારી જૂઠું શું કામ બોલો છો? અરે તું સમજ ને, આ મારો ફ્રેન્ડ છે, ખાસ ફ્રેન્ડ દેવાંગ. અને એ બધી વાત ઘરે મતલબ મમ્મી પપ્પા મીરા બધા એને ઓળખે છે. અમે બંને ફ્રેન્ડ છીએ. હા, બેસ્ટ ફ્રેન્ડ યુ નો. છોડને એનો હાથ. લગ્ન થઈ ગયા છે તારા અને ફ્રેન્ડ બનાવવા નીકળ્યો છે? એને ખબર છે મારા લગ્ન થઈ ગયા છે. હા, તમને શરમ નથી આવતી? આ લગ્ન કરેલા પુરુષ સાથે આટા મારો છો? અરે એવું ક્યાં લખીને આપ્યું છે કે જે પુરુષના લગ્ન થઈ ગયા હોય એની સાથે બહાર ના ફરી શકે, એની સાથે દોસ્તી ના કરી શકે, એનો હાથ ના પકડી શકે? એને આદિ, અરે છોડો ને એને. પણ તું તમે છોડ ને. સમજતા કેમ નથી? આ સવારમાં શું માંડ્યું છે? અને આદિ, તારા પપ્પા મારી ઘરે આવ્યા હતા, કહેતા હતા કે એને કોઈની સાથે લફડું છે.
શરૂઆતમાં તો મેં એમને કહ્યું કે ના ના આદિત્યને કોઈની સાથે લફડું કરવાની વાત તો દૂર રહી, કોઈ છોકરીની સામું પણ ના જુએ. પણ અહીંયા તો આ રાવ સાહેબ સવારમાં રંગરેલિયા મનાવે છે. આને કઈ રીતે ખબર પડી આપણા લોકોની કે આપણે બંને વચ્ચે? અરે મેં જ કીધું છે. ભાભીએ પણ કહ્યું. આ છે ને મોડો આવે છે રોજ ઘરે, ભાભીની ઘણી બધી ફરિયાદો છે. અને હા, ભાભીને તો એક મિનિટ, પડી ગઈ ને ખબર કે અમારા બંને વચ્ચે કઈ છે, તો પછી આ વાતને લાંબી શું કામ કરવી? તમારે શું લેવા દેવા? અમારા બંનેને જે હોય તે. આને સમજાવા, વચ્ચે ના બોલે. આપણે બંને બેસ્ટ ફ્રેન્ડ અરે, હું છીએ. તને કહું આ તો છું. હમણાં આવી છે વચ્ચે. મારી વાત સાંભળીશ તું? જો, હું દામિનીને પ્રેમ કરું છું અને એની સાથે રહેવા પણ માંગુ છું. શું એની સાથે રહેવા માંગુ છું? તારી ભાભીને મેં ચોખવટથી કહી દીધું છે કે મારી એક પ્રેમિકા છે જેને હું લવ કરું છું અને એને ખબર છે. અને એટલા માટે તને પણ એ બધાએ જાણ કરી છે કે આદિ આ સાચું બોલી રહ્યો છે. તે જોઈ લીધું ને, આ સાચું છે. અને મને કોઈનો ડર નથી અને હું કોઈથી ડરતો પણ નથી. ખોટું કરી રહ્યો છે. ખોટું? હા છે ને, એ બધું અરે પણ છોડો ને એકબીજાનો હાથ. શું વારા ઘડીએ હાથ પકડો છો? અને આદિત્ય, હા ભાભી તો બિચારા કેટલા સારા છે, સંસ્કારી છે. હા, તને તો દેવ સમાન માનીને તારી પૂજા કરે, તારા પગ ધોઈને પાણી પીવે એમાંના છે. અને તો તું શું છે કે તો હું શું કરું? હા, હું કહું છું કે મારા પગ ધોઈને પૂજો, મારી પ્રાર્થના કરો. સાચી વાત છે. સામે આદિએ પણ સેમ વસ્તુ કરવાની. એમને કોણ કહે છે કે આવું બધું કરવાની? અને હવે આ તો પ્રેમ વાત છે ભાઈ, ગમે એની સાથે થઈ જાય, ગમે ત્યારે થઈ જાય. હા, અને સાંભળી લે, તારી ભાભીને છે ને મારે જલ્દી ડિવોર્સ આપી દેવા છે, જેથી કરીને એ પણ છૂટી અને હું મારી રીતે આની સાથે લગ્ન કરી લઈશ. આદિત્ય, સાંભળી લીધું તમે? છો ને, ખબર પડી ગઈ તમને? ખબર પડી ગઈ છે. પણ હું મહાભારતના કર્ણ જેવો નથી કે દોસ્તીના નાતે હું કોઈ પણ ખોટી બાબતમાં આનો સાથ આપીશ. અત્યારે જ ઘરે જઈને ભાભીને બધી વાત કરવાનો છું. કાંઈ નહીં કહે. અરે શું કામ નહીં કહું? ના પાડું. કહી દો જાઓ, જઈને કહી દો જાઓ. અમે અહીંયા ઉભા છીએ, લઈને આવો તમારા ભાભીને. હા તો કહી જ દેવાનો છું. કોઈની જિંદગી બગાડવાનો તમને કોઈને હક નથી. જો હું આખો દિવસ આજે અમે લોકો બહાર ફરવા માટે જવાના છીએ ને, પ્લીઝ આજે મારે છે ને કોઈ ખોટી મગજમારી નથી જોતી. અને- તું કોઈ વાત નહીં કરે ઘરે જઈને. હા? ફરવા જવું છે ને, હવે ફરવા જવા દઉં તો કેજે. તારી આઈડી છે ને મારામાં લોગિન છે. તું જ્યાં પણ જઈશ ને ત્યાંથી લોગિન કરીને તારું લોકેશન ને પાસવર્ડ બંને મેળવી લઈશ. તું ધમકી ના આપ મને, હું તને કહી દઉં છું. અરે ધમકી નથી આપતો, સાચું કહી રહ્યો છું. હમણાં જ જાઉં છું. આજે ઓફિસમાં રજા રાખીને હમણાં જ ભાભીને લઈને આવું છું. તારે જ્યાં જવું હોય ત્યાં જજે, બાકી તને શોધીને ભાભીને બતાવીને રહી જોજે. આજે જોઈ લે તું ગયો. હાદી બસ બરોબર હતું ને? હા, એક્ટિંગ તો આવડે છે મને. બા, દેવાંગ તું? કેમ છો બા? બસ. કેમ છે તબિયત પાણી? હું તો મજામાં છું, પણ તું જો આદિને મળવા આવ્યો હોય તો આદિ તો નથી, એ તો કામેથી બહાર ગયો છે. ના ના, મારે આદિત્યનું કઈ કામ જ નથી. તો મને મળવા આવ્યો છે? બોલ બોલ, શું કામ છે? ના બા, તમને મળવા નથી આવ્યો, પણ મીરા ભાભીને મળવા આવ્યો છું. મારે એમને બહાર લઈ જવા છે, કામ છે થોડું. પણ કેમ મીરાને બહાર લઈ જવી છે? શું કામ છે એવું? કામમાં તો એવું છે બા કે મારી બહેનનો બર્થડે છે આજે, એટલે એના માટે અમુક વસ્તુઓ લેવી હતી. હવે મારી બહેનને શું ગમે શું નહીં એ મને તો કેવી રીતે ખ્યાલ હોય? હા, પણ તો તારી બેનની પસંદ શું છે એ તને ખબર નથી તો મીરાને ક્યાંથી ખબર હોય? મીરા ભાભી અને મારી બહેન આ બંને અવારનવાર સાથે જતા આવતા હોય છે, એટલે મીરા ભાભી વધારે સારી રીતે સમજી શકે ને. અરે એવું થોડું હોય કાંઈ, એ બંનેની ફ્રેન્ડશીપ હોય તો કંઈ એને થોડી એની ખબર પડે? ઘરના હોય એને જ ખબર પડે કે એની પસંદ નાપસંદ શું છે. સમજાવું છું બા, બધું જ સમજાવું છું. તમે એકવાર હા મીરા ભાભી જુઓ, તમે જય શ્રી કૃષ્ણ. એક કામ કરો ને, મારી સાથે બહાર ચાલો. બહાર પણ શું કામ? આ આદિત્ય પણ ઘરે નથી, એ આવશે ને એટલે તારી સાથે આવીશ. કામ છે એક નાનકડું અમથું જ કામ છે. તમે ખાલી બહાર ચાલો ને મારી સાથે. કેવી વાત કરે છે? અહીંયા વાત કરી દે ને. અચ્છા, તારે શું કામ છે? બોલ મને ફટાફટ કહી દે. મારે મારી બહેનનો બર્થડે છે આજે, એટલે એની માટે શોપિંગ કરવી છે. શોપિંગ કરવી છે, શું લેવું શું નહીં મને કઈ ખબર પડતી નથી, એટલા માટે મારે તમને બહાર લઈ જવા છે. તમે બહાર આવો એટલે તમને બધી ચોખવટ ભરીને એક વાત મિનિટ, સમજી ગઈ. તારી બેનનો બર્થડે છે એટલે ગિફ્ટ લેવા જવું છે ને? હા, gift. પણ અત્યારે જ જવું એવું જરૂરી થોડી છે. આપણે સાંજે જઈશું ને? ઓફિસ જવાનું છે ને,
મારે ઓફિસ જવાનું છે એટલે પછી હું ઓફિસ ચાલ્યો જઈશ તો ગિફ્ટ ક્યારે લઈશ? હા તો ઓફિસથી આવે ને ત્યારે આને ફોન કરી દેજે ને, એ તને રસ્તામાં મળશે ને ત્યારે ગિફ્ટ લઈ લેજે. અત્યારે શું કામ છે? અત્યારે તો ઘરના કેટલા બધા કામ હોય. મોડું થઈ જશે ને, સાંજે મોડું થઈ જશે. આમ પણ અમે નાનકડી અમથી પાર્ટી ગોઠવી છે તો અમારે લોકોએ બહાર જવાનું છે, સાંજે રેસ્ટોરન્ટમાં જમવાનું છે એટલે હું ઓફિસેથી ડાયરેક્ટ ત્યાં જવાનો છું એટલે ગિફ્ટ લેવું જરૂરી છે. જુઓ બા, તમે ભાભીને થોડી વાર મારી સાથે મોકલો ને. 1 મિનિટ દેવા, આજે બર્થડે છે ને, એની તને ખબર હતી ને આજે અઠવાડિયા 10 દિવસ મહિના પહેલાં, તો એમાં તને ટાઈમ જ ન મળ્યો કે આજે ને આજે જ ગિફ્ટ લેવાની. પહેલેથી ગિફ્ટ લઈને ન રખાય. સાચી વાત છે. મને પહેલા કહ્યું હોત તો હું બધી તૈયારીઓ કરી રાખત ને. હમથી પણ હું કેટલી વાર બજારમાં જતી હોઉં છું તો કંઈક સારી એવી ગિફ્ટ લેવામાં હેલ્પ કરત. અને આમ પણ આ ઉતાવળમાં નહીં મેળ આવે, ખોટા તારા પૈસા વધારે વહી જશે. નક્કી નહોતું થયું ને, પહેલા કઈ નક્કી જ નહોતું થયું કે આવું આયોજન કંઈક કરવાના છીએ. અમને તો એમ કે ઘરે કંઈક સારું એવું બનાવી નાખશે અને અમે લોકો જમી લઈશું, પણ હવે આયોજન થયું છે. મને પણ હવે જ ખબર પડી છે અને જ્યારે ખબર પડી છે ત્યારે મારે તમને જણાવવું પણ જરૂરી છે ને, એટલા માટે આવ્યો છું. તમે ખાલી બહાર આવો, તમને બધી વાત કરી દઉં, એમને શું ગમે છે શું નહીં, પણ હવે ક્યાંથી લેવું, કેવી રીતે લેવું એ હું નથી જાણતો, એટલા માટે કહું છું. એક મિનિટ બા, એવું હોય તો હું જઈ આવું અને સાથે સાથે ઘરના કામ પણ પતાવતી આવીશ ને. આ શાકભાજી લેવાનું છે, વસ્તુઓ લેવાનું છે, એ લેતી આવીશ. હા, પણ આવા ઉતાવળા નિર્ણયો શું કામ લ્યો છો? હા, ઘરે સારું ખાવાનું બનાવ્યું હોય તો ગિફ્ટ આપવાનું પણ નક્કી તો થયું જ હોય ને કે આયોજન અને પાર્ટી કરે તો જ ગિફ્ટ આપવાની હોય, નહીં તો તું આપતો જ નથી એને દર વર્ષે. આપું છું ને, પણ આ વખતે મોટી પાર્ટી છે, સારું થઈને ગિફ્ટ આપવું પડશે ને. અને ઘરના બધા સભ્યો પણ અમે ઇન્વાઇટ કર્યા છે તો બધાની વચ્ચે સારું લાગે. અને શું આપવું શું નહીં, હવે છોકરીઓને શું લેવું શું નહીં મને કેમ ખબર પડે? દેવાંગ, તું કેટલો ગુસ્સામાં અને ટેન્શનમાં આવી જાય છે. ટેન્શનમાં છું. બોલતા બોલતા તો ઘણી વખત થાય છે એવું કે શું બોલું છું શું નહીં મને પણ નથી સમજાતું. બર્થડે છે, સારો દિવસ છે, ગિફ્ટ લેવી છે, આયોજન કર્યું છે તો આટલું ટેન્શન ના હોય. એક મિનિટ બા, તું આદિત્યને ફોન કર. આપણે બંનેની સાથે વાત કરી લઈએ અને પછી જઈશું. અરે ફોન આદિત્ય લગાવ. જતા રહેશે ત્યાંથી. ક્યાંથી? મતલબ કે ફોન કરીશું. આદિત્ય મારી રાહ જોઈને ઊભા છે શોપ ઉપર. એમણે જ કહ્યું કે ભાભીને લઈને આવ, મારે તારી ભાભીનું કામ છે. આદિત્ય મળ્યો છે ને તો એને જ લઈને જાને, આનું શું કામ છે એમાં? એને કેવી રીતે ખબર પડે બા કે મારી બહેનને જુઓ, આ બાને મજા પણ નથી લાગતી. બા તમે એક કામ કરો, આજે દવા લઈ લેજો. એક કામ કરીએ છીએ, હું ભાભીને લઈને જાઉં છું. હા તો જા ને મારી દવાઈ લેતી આવજે અને જલ્દી પાછી આવજે. જલ્દી ચાલો, જલ્દી જલ્દી આવો આવો. પાણી લાવી તો મીરા. એની હાહુ તો કંઈક બહાર ગુડાણી હશે, અત્યારે મંદિરે જાય. મીરા હશે ઘરમાં. લ્યો. બાત તમે હા હું વો બેમાંથી એકે નથી. ના, મીરા બહાર ગઈ છે. અને આ રીચા રીચા નથી દેખાતી, પણ મીરા છે ને દેવાંગ સાથે બહાર ગઈ છે. દેવાંગારે બહાર ગઈ? હા. અરે પણ દેવાંગારે બહાર ગઈ પણ શું કામ કહી શકાય? કારણ બતાવ્યું? નરેશ, આ ઘરમાં છે ને હું ખાલી વડીલ તરીકે રહી ગઈ છું. નથી મને કોઈ કાંઈ પૂછતું નથી કહેતું, અને હું પૂછવા જાઉં ને તોય બધા મોઢા બગાડે જ. મેં પૂછ્યું તું દેવાંગને કે કેમ મીરાને લઈ જાય છે સાથે, અને મીરાને પૂછ્યું તું કેમ જાય છે, તો બેમાંથી કોઈએ કાંઈ જવાબ ન આપ્યો અને હમણાં આવું છું એમ કરીને ગઈ છે. અરે પણ કાંઈ કારણ એનું દર્શાવ્યું તમને? શું કામ જાય છે? ના, કોણ પૂછે છે મને? બસ કહેવાને માટે બહાર રહી ગઈ છું, બાકી અહીંયા કાંઈ મારી કિંમત નથી. મને એટલું દુઃખ લાગે ને, મીરાને જ્યાં જવું હોય ત્યાં જાય, કહીને ન જાય. એક રીચા છે કે ઈ મારી બાજુમાં કોક દી બેસે, મારી હારે વાતું કરે, બાકી આ છોકરાઓ તો એક કે મારી હારે બોલે નહીં. પણ તમે એને પૂછ્યું તું કે નહીં? કયો ને મને પહેલાં. હા પૂછ્યું એટલે એને જવાબ ન આપ્યો, બરાબર? અને દેવાંગરે વહી ગઈ. હા. આમ તો મીરા એમ કહે છે કે આદિને કોકારે અફેર છે, સાચી વાત છે. અને એ પાછી દેવાંગારે રખડે છે. હા, અને દેવાંગ આવ્યો તો દેવાંગ આવ્યો એટલે મેં તરત કીધું, મેં કીધું ભાઈ આદિ તો નથી ઘરે, બહાર છે.
તો મને કે મારે આદિનું કામ નથી, મારે મીરાનું કામ છે. તો મેં પૂછ્યું શું કામ છે, તો મારી હારે બોલ્યોય નહીં અને અંદર જતો રહ્યો અને અંદરથી મીરાને તૈયાર કરીને લઈ આવ્યો અને જતો રહ્યો એ મીરાને લઈને. તમે બહાર બેઠા હતા અને અંદર મીરા રૂમમાં આવી ગયો હા, અને મીરાને લઈને જતો રહ્યો. અને મીરાએ કઈ વિરોધ ન કર્યો, કાંઈ નહીં. ના આ તો હા ખુલ્લામાં ખુલ્લા હાલે બધું, એમ કહો નથી. તો અને પછી જ્યારે હું કંઈક બોલું ને ત્યારે બધાને કડવી લાગુ છું. નક્કી આમાં ડાળમાં કંઈક કાળું છે. મને અત્યાર સુધી એમ હતું કે આપણી મીરા હારી છે, સંસ્કારી છે, અને આપણો આદિ વિશે જે વાત કરે છે ને એ કદાચ સાચી પણ હોય. મને એમ હતું, પણ મને તો એમ લાગે છે કે આ મીરા એનું પાપ છુપાવવા માટે આદિ ઉપર ખોટો આરોપ નાખે છે. બની શકે આદિના ખભા પર મૂકીને બંદૂક ફોડે છે. એની ઉપર કોઈને શક ન જાય ને મીરા ઉપર, એટલે એ પહેલેથી એમ કહી દેશે કે આદિને કોકારે અફેર છે. પણ આદિને અફેર નથી, મીરાને અફેર હશે દેવાંગારે. કાંઈ પણ હોય, આ તો જો મારી ઘરડી નજર જે જોતી હોય ને એ હું તમને કહેતી હોઉં. મારું બોલેલું ને મારું કીધેલું કોઈને સંભળાતું નથી. હા, દેવાંગે કંઈક એકવાર એવું કીધું કે મારી બેનને માટે ગિફ્ટ લેવા જવું છે ને એટલે મીરાને લઈ જવી. પણ એની બેન માટે ગિફ્ટ લેવાની હોય એમાં મીરાને હું કામ લઈ જવાની હોય? બેનને લઈ જવાની હોય. એની બેનને ગમે એવું લઈ દેવાનું હોય કે મીરાને ગમે એવું લઈ દેવાનું હોય? અરે દેવાંગની બેનનો બર્થડે હોય તો દેવાંગને ખબર હોય ને કે એની બેનને હું ગમે છે, હું નથી ગમતું, કેવો કલર ગમે છે. તો એમાં પછી મીરા કઈ થોડી એની બેન છે. તો તે એને લઈ ગયો. જો મીરા નથી એની બેન અને નથી એના કુટુંબની છોકરી, તો મીરાને ને એને ગિફ્ટને શું લેવા દેવા? એ નક્કી છે ને કાંઈક બેયની વચ્ચે કાંઈક અફેર છે. મારે બોલવું તો ન જોવે હારો થઈને, છતાંય મને આ છે ને આ તમારા મીરાના લખણ છે ને મને જીભ ખોલાવે છે. એટલે જ કહું છું, દીકરા અને વહુ ભલે ઘરમાં હોય પણ એની ઉપર નજર રાખવી પડે કે કોણ ક્યાં જાય છે, શું કરે છે, કેમ જાય. એકલી જુવાન દીકરી ઉપર નજર રાખવાથી કાંઈ ન થાય. આજકાલના તો પરણેલા દીકરા દીકરીઓ અને વહુઓ પણ બધી એવી હોય. દેવાંગ અને આદિ બે ખાસ મિત્ર છે, અને દેવાંગે આવું કરીએ કે મને તો વિશ્વાસ નથી આવતો કે આ એકબીજાને બે ચાલુ એમ. મિત્રતા એટલા માટે તો રાખી હોય કે એ બે જણા મિત્ર હોય એટલે પેલો આવજા કરી શકે, કોઈ એને રોકે નહીં ને કોઈ એને ટોકે નહીં. એને કહેવું તો જોઈએ જ હવે મારે. તપાસ કર પહેલા કે શું છે સાચું. તું કહીશ ને પૂછીશ ને તને કાંઈ જવાબ નહીં મળે, પણ તું તારી રીતે તપાસ કર કે આ બધું શું છે. લાંછન લગાડે, સંબંધને લાંછન લગાડે છે આ બે. કાંઈ ન હોય ને તો વાંધો નહીં, પણ જો કાંઈક હશે ને તો બટ્ટો બેહી જવાનું છે. આદિ, હા હજુ એ સમજાવું છું, હજુ એ ના પાડું છું કે આપણે જે કરી રહ્યા છીએ ને ખોટું છે. અરે કંઈ ખોટું નથી. આપણે જે કંઈ પણ કરીએ છીએ ને બધું જ બરાબર છે. અરે તમારો પેલો ફ્રેન્ડ કેટલો ગુસ્સામાં હતો, કેટલો ગુસ્સામાં ગયો છે. એ જે સ્પીડે ગયો છે ને મને એવું લાગે છે કે તારી વાઈફને લઈને આવશે ને. અરે એ તો મારા ઉપર ગુસ્સા થાય તો મને ગમે તે. બસ હા, શાંત થઈ જા. હા ડૉક્ટર મેડમ, આટલા બધા પણ ગભરાવ નહીં. હા તમે જ્યારે ગભરાવ નહીં. હા, પતિ પત્ની વચ્ચે આવીએ ને ત્યારે ખબર પડે કે કેવું થાય છે. અરે પણ તું શું કામ ચિંતા કરે છે? હું સંભાળી લઈશ ને. અને એમ પણ હા કરવું જરૂરી છે, તને ખબર છે ને બધી. ને મને કોઈ શોખ નથી થતો કે હા એક જ રસ્તો છે જેનાથી એ દૂર થઈ જશે. હા, તારી ફ્રેન્ડશિપ છે ને એક દિવસ મને જરૂર મરવીને રહેશે. હા ઓ ભાભી, આટલામાં જ ક્યાં કરશે? આ જુઓ, આ ત્યાં જો રહ્યા. અરે હું તને કહું છું ને, હા એક જ દિવસ છે. હા એક દિવસ એ જોઈ લેશે ને એટલે બસ. પછી નાટક નહીં કરવું પડે? પછી કોઈ જ નાટક નહીં કરવું પડે. અરે વાહ, એટલું વહેલા ભાવ. પણ હવે એ લોકો આવશે ક્યારે? એ લોકોને ખબર છે આપણે લોકો અહીંયા ઊભા છે, આપણને ગોતી લેશે. હા આવો, આવો ને, છુપાઈને જુઓ ને. જુઓ કેવી રીતે વાતો કરે છે. હા હા, લાગે છે કંઈક મોટું પ્લાનિંગ બનાવી રહ્યા છે. દેવાંગભાઈ, આપણે ત્યાં જઈએ. હું એકવાર વાત કરી જાઉં ને એમની સાથે. બની શકે ને કે કોઈ ફ્રેન્ડ હોય, તમને ગેરસમજ થઈ હોય ને. અરે તું શાંતિ રાખ ને, હમણાં આવતા જ હશે. જો આવી ગયા? હા દેવાંગ અને મીરા આવી ગયા છે. મારે નથી જો. હા તું નહીં જોતી. હા
હા એકબીજાને ક્લોઝ થઈ ગયા ભાભી. દેવાંગભાઈ પ્લીઝ આપણે ઘરે જઈએ. શું ઘરે જઈએ? હવે આવા સમયમાં તમારે બોલવું પડશે ભાભી. તમારે લડવું પડશે. બાકી એ લોકો તમને ચીટ કરી રહ્યા છે અને તમે છો કે હા ચોકે ચોખ્ખું તમે તમારી આંખે જોયું હોવા છતાં પણ ઘરે જવાની વાત કરો છો. ચાલો તમે અત્યારે જ આપણે સાબિતી લઈ. અરે ચૂપચાપ રહેને ઊભી. ઓકે હા આવે છે અરે કોઈ નથી આવતું. ચૂપચાપ આમનમ રહે. એ લોકોને થવું જોઈએ કે આપણે બંને ભરત મિલાપ કરી રહ્યા છીએ. આવો ભાભી જુઓ. હા જુઓ. કન્ટિન્યુ કરો. કેમ રોકાઈ ગયા? અરે દેવાંગ, તને મેં ના પાડી હતી ને છતાં પણ તું આને લઈને આવ્યો. કેમ ના આવી શકું? આ રોડ કોઈના બાપનો તો નથી ને કે હું રોડ પર ન ચાલી શકું, બહાર ન નીકળી શકું? હા, અને તમને તો હજી મેં રોક્યા જ નહોતા. મેં કહ્યું ને કન્ટિન્યુ કરો. હું ક્યાં ના પાડું છું? ના નથી પાડતી, પણ જો મીરા તને કહી દઉં છું કે તે દિવસે મેં તને કીધું હતું ને કે મારી પ્રેમિકા છે. અરે હું દામિની, હું આદિની પ્રેમિકા છું. અમે બંને એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ અને અમારે તો એકબીજા સાથે લગ્ન કરવા છે. તું છૂટાછેડા આપી દે ને એટલે અમે બંને લગ્ન કરી લઈશું. જોયું ભાભી? આવું જ કહેતા હતા મને. સવારમાં અમે ઘણી સમજાવવાની કોશિશ કરી પણ બેમાંથી એક પણ સમજવા તૈયાર નથી. દામિની, અત્યારે જે તું આ ખુશ થઈ રહી છે ને કે અમારે લગ્ન કરવા છે, એક દિવસ હું પણ આવી જ ખુશ હતી. મારી સાથે શું થયું? હા, એણે મને છોડીને તારી પાસે આવ્યો છે. તને શું ભરોસો છે કે તને છોડીને બીજે નહીં જાય? નહીં જાઓ. સાંભળી લે મારી વાત. હું દામિનીને ઘણા સમયથી પ્રેમ કરતો હતો અને કરું છું અને કરતો રહીશ. મારે તું નથી જોઈતી. કદાચ એના માટે તને છોડવી પડે ને તો હું છોડી દઈશ. પણ હું નહીં છોડું ને, એટલી આસાનીથી તમને ક્યાંય જવા નહીં દઉં. તમને શું લાગે છે કે તમે આ બધું કરો છો તો મને મજા આવી રહી છે? મને ગુસ્સો આવે છે તમારા પર, અને પ્રેમ ખાતર નહીં પણ બદલો લેવા ખાતર પણ હવે તમને તો નહીં જ છોડું. એ જ ઘરમાં રહીશ. હું જોઉં છું કે આ દામિની લગ્ન કરીને ત્યાં કેમ આવે છે. શરમ નથી આવતી તને? અરે અમે ખુલ્લે આમ તને કહી રહ્યા છીએ કે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ, તું અમારી વચ્ચે આવી રહી છે તો તારે છે ને અમને બંનેને એકલા છોડી દેવા જોઈએ. શરમ તો તને આવી જોઈએ. એક પત્ની હોવા છતાં પણ તું એની સાથે સંબંધમાં છે. તને શું કહેવું મારે? સ્ત્રી જાત ઉપર દાગ છે તું. દામિની, એની સાથે શું કામ વાત કરે છે? મારી સાથે બોલ ને. તારે જે કંઈ પણ કહેવું હોય મને કે ને. હા, અમે બંને જો એકબીજાની સાથે કેટલા ખુશ છીએ. અરે તું પ્લીઝ અમારા બંને વચ્ચે નહીં આવ ને, અમને એક થવા દે. નહીં આદી? અત્યાર સુધી તું ગમે તે સવાલ કરતી હતી કે ઘરે કેમ લેટ આવો છો. હવે રોજે લેટ આવીશ. જોઈ લીધું ને તે? આના કારણે જ હું લેટ આવું છું. અને આજ પછી ક્યારેય મારી રાહ ના જોતી અને મને કોઈ સવાલ પણ ના કરતી. તારે ઘરે જઈને પણ કેવું હોય એને કહી દેવાનું. છુટ્ટી છે તને. જા. આદિ સમજવાની કોશિશ કરો ને. ડોન્ટ ટચ મી. આદિ શું કરે છે તું? અરે આવી રીતે ખોટું કામ કરી રહ્યો છે એમ છતાં પણ ભાભી ઉપર ગરમ થઈ રહ્યો છે. હકીકતમાં તો ભાભીએ તને બે લાફા મારવાની જરૂર છે અત્યારે, પણ નહીં, એ નહીં મારે કારણ કે પ્રેમ કરે છે તને. પ્રેમ કરતા હતા ને, હવે આદિ પ્રેમ નથી કરતો ને, તો સમજી જાઓ ને તમે લોકો. કેમ નથી સમજતા? એ પ્રેમ કરે છે, હું પણ પ્રેમ કરું છું. આદિ હવે હું ગુસ્સો નહીં કરું. હવે એક શબ્દ નહીં બોલું. બસ પ્લીઝ ઘરે ચાલો. પ્લીઝ યાર. છોડ તું એને. અરે જાને તું અહીંયાથી. આજ આખો દિવસ અમે લોકો બહાર ફરવાના છીએ અને મેં કહ્યું હતું કે તું આવું ના કરતો, છતાં પણ મારી મિત્રતા તોડી એને. લઈ જરા જાઓ. તારા ઉપર ભરોસો નથી રહ્યો. સમજી લેજે તું. આ તો નહીં રાખતો ને. મેં ક્યાં કઈ ખોટું કામ કર્યું છે? આ તો ખોટું કામ તારે કરવું છે ને પાછો મારી ઉપર દાગ લગાવે છે. ભાભી ચાલો ને. હવે આ તો નથી સમજવાનો પણ આપણામાં નાક શરમ જેવું છે. આ ઘરે જઈને વાત કરી દો આમના પપ્પાને એટલે કાયદેસરની કાર્યવાહી થઈ જાય. હા, કરી દ્યો. જા, લઈ જા ડબ્બાને. ભાગ. હવે જાય છે કે ધક્કા મારું? આદિ, 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 એક કામ કરો, તું ચાલ મારી સાથે. જુઓ ને બા, આ મીરા અને આદિ, આ બેમાંથી કોની વાત માનવીને કોની ન માનવીને સમજાતું જ નથી. આ ઘરમાં શું થવા બેઠું છે? હા,
ક્યારેક ક્યારેક તો મીરા વહુને આદિ સાથે નથી રહેવું એવું જ લાગે છે, અને ક્યારેક ક્યારેક આદિને મીરા સાથે નથી રહેવું એમ લાગે છે. સાચી વાત શું છે ને એ નથી ખબર પડતી. સાચે એવું જ છે. કારણ કે દેવાંગ આવે છે એ મીરાને લઈ જાય છે. શું કામ લઈ જાય છે એનું એ કારણ નથી કહેતો. હું કહું કારણ જાણવું છે ને તમારે, તો હું કહું છું તમને. મમ્મી, મેં તમને કહ્યું હતું ને કે તમારા દીકરાનું બહાર અફેર છે, પણ ત્યારે તમે મારી વાત ન માની. 50 વખત કહેવા છતાં પણ તમારી એક જ રટ હતી, મારો દીકરો ખોટું ન કરી શકે. આજે હું મારી નજરે જોઈને આવી છું. છોકરી સાથે મેં આજે મારી નજરે જોયા છે, એમને પકડ્યા છે રંગે હાથ. હજુ પણ તમે નહીં માનો? જો બેટા, જે વાત માનવા જેવી જ ન હોય એ કેવી રીતે માનવી? અને તું કહે છે કે રંગે હાથ પકડ્યા, પણ મને હજુ પણ આ વાતમાં વિશ્વાસ બેસતો જ નથી. મીરા, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પુરુષ કોઈ છોકરી સાથે વાત કરતું હોય એટલે એ અફેર જ હોય? કેમ કોઈ ઓળખીતી હોય, કોઈ જૂની ફ્રેન્ડ હોય અને એની સાથે એ વાત કરતા હોય એટલે અફેર હોય? અફેર હોય તો ખૂણા ખાચરામાં ન જાય, શું કામ ખુલ્લે આમ મળે અને શું કામ વાત કરે? અચ્છા, તમને શું લાગે છે કે હું અંધારામાં તીર મારી રહી છું? બા, પાક્કું જોઈને આવી છું અને વાત કરીને આવી છું. એમ નથી કહેતી. તું અંધારામાં તીર નથી મારતી, પણ ઘણી વખત આંખે જોયેલું પણ ખોટું હોય ને બેટા. અને કાને સાંભળેલું પણ ખોટું જો એમ જ કહેશો ને? હું તો પાગલ થઈ ગઈ છું ને કે તમારા દીકરાનું બાર અફેર છે, એના મોઢે સ્વીકારી રહ્યો છે, છતાં પણ હું ખોટી છું. ચાલ, તું કોઈકની સાથે વાત કરતી હોય, કોઈક સગા સંબંધી, ફ્રેન્ડ, જૂનો પાડોશી, અને આદિ જોઈ ગયો હોય તો શું એ પણ એવું જ વિચારે પણ કે ત્યારે મીરાને મને- અફેર છે? પણ ત્યારે હું એને એમ ન કહું ને કે અમારો બોયફ્રેન્ડ છે, હું એની સાથે લગ્ન કરવાની છું કે ભાગી જવાની છું એમ. જ્યારે ગેરસમજ થતી હોય ને ત્યારે એ પડદો આંખ પરથી હટાવવાનો હોય, એને વધારે ઢાંકવાનો ન હોય. જો બેટા, ચલ માન્યું કે આદિએ તને સાચી હકીકત કીધી, પણ તું પણ તો દેવાંગની સાથે એવી જ રીતે રહે છે ને જે રીતે તને દેવાંગ લઈને ગયો અહીંયાથી, અમારી સાથે સરખી રીતે વાત ન કરી. એ જોતાં તો અમને પણ તારા પર શંકા તો ગઈ જ. શું? હા, દેવાંગ જ્યારે તને લેવા આવ્યો ને ત્યારે મેં દેવાંગને પૂછેલું તો એણે મને એમ કીધું કે મારી બેન માટે ગિફ્ટ લેવા જવું છે એટલે મારે મીરાને લઈ જવી છે. એણે મને સીધો જવાબ ન આપ્યો. મેં એને આદિ માટે પણ કીધું તો કે આદિને નહીં, હું મીરાને મળવા આવ્યો છું ને એને લઈ જવા આવ્યો છું. તો પછી શંકા જાય કે ન જાય? બા, એ મને એટલા માટે જ લઈ ગયો હતો કારણ કે એ તમારા દીકરાને પહેલા જોઈને આવ્યો હતો કોઈ છોકરી સાથે. ફોલવો પાડવા, વાતની ચોખવટ કરવા માટે એ મને લેવા આવ્યો હતો. છો મીરા, જે હોય એ, પણ આ બધું તો ઊંધું થયું. અમને તારા પર શંકા હતી, તને આદિ પર હતી, અને તે અત્યારે આદિની શંકાને સાચી પણ કરી. પણ તને લાગે છે હજુ કે એવું હોઈ શકે? લાગે છે એકબીજાનો હાથ પકડીને ઊભા હતા, વાતો કરતા હતા અને મારી સામે એક્સેપ્ટ પણ કર્યું કે એ લોકો લગ્ન કરવાના છે. એ છોકરી એના મોઢેથી બોલી છે કે તું જઈશ ને તો જ મારા લગ્ન થશે. મમ્મી, હું હોઈ શકું ખોટી, હું કોઈ ઈશ્વર નથી કે મારી કીધેલી હરેક વાત સાચી જ હોય, પણ મારી આંખે જોયેલું, મારા કાને સાંભળેલું દર વખત તો ખોટું ન હોઈ શકે ને. ક્યારેક તો હું સાચી હોઉં કે નહીં? રીચા, અત્યારે મીરાની વાત ઉપરથી તો એમ લાગે છે કે મીરા સાચી છે. હવે એવું લાગે છે કે આપણે મીરા ઉપર ખોટી શંકા કરતા હતા. કદાચ આદિની આ બધી વાતોને સાચી કરવા માટે જ દેવાંગ એને લઈ જતો હશે અને એને બતાવતો હશે. હા બા, વાત તો તમારી સાચી છે. કારણ કે આપણને જે દેખાય છે એ કાયમ સત્ય પણ ન હોય ને. હા, આદિ મારો દીકરો છે એટલે મને ક્યારેય એના પર શંકા ગઈ જ નહીં. મને એમ જ હતું કે મારો આદિ હંમેશા સાચો જ હશે. પણ આ તો મીરા વહુએ કહ્યું ત્યારે ખબર પડે છે કે આદિ આવું કરી રહ્યો છે. પણ જો એને કોઈ બીજા સાથે પ્રેમ હતો કે કોઈ બીજાને એને અપનાવી હતી તો પછી મીરાની જિંદગી શું કામ બગાડી? એની સાથે લગ્ન બંધનમાં શું કામ બંધાયો? અને અત્યાર સુધી એવું કંઈ નહીં હતું તો અચાનક
આ બીમાર થયો અને થોડા સમયમાં આવું બધું શું કામ થવા માંડ્યું કંઈ સમજાતું નથી બા. હા, આદિનું વર્તન જેમ બદલાતું જતું હતું ને એમ હું કહેતી જતી હતી, પણ કોઈએ મારી વાત ન માની. હા, એ ધંધાના ટેન્શનમાં હશે, બીજું કાંઈ નહીં હોય, એટલે એ નહીં બોલતો હોય, એટલે એ નહીં ચાલતો હોય, પણ શંકા તો મેં કરી હતી જ. હશે બા. હવે જે નિર્ણય આવે એ આપણે માનવો પડશે. ને મીરા બેટા, તું ચિંતા જરાય ના કરતી, અમે હંમેશા તારી સાથે છીએ. અને હા મીરા, જે થાય તે સારા માટે જ થાય. કદાચ અત્યારે તને અને અમને જે પણ કાંઈ ખોટું અને ખરાબ દેખાઈ રહ્યું છે, ખબર નહીં એની પાછળ કંઈક હિત હશે આપણા બધાનું. બેસો ને, બેસો મેડમ. તમે અહીંયા કોઈ બીમારી છે? સમજાવવા આવ્યો છું. મારા મિત્રના જીવનમાંથી પ્લીઝ મહેરબાની કરીને નીકળી જાઓ ને. અરે શું મળવાનું છે આવું બધું કરીને? જુઓ, હા, તમારો પ્રશ્ન નથી. હા, આદિત્યની વાઈફ આદિત્યને મારો પ્રશ્ન છે. અમારે લોકોને જે કરવું હશે ને અમે કરી લઈશું. હા, તમારે લોકોએ જે કરવું છે એ તો તમે કરી જ રહ્યા છો ને. અરે બહુ સારું ક્લિનિક છે તમારું. તમને આદિત્ય કરતાં પણ વધારે સારો છોકરો મળી જશે. એક્સક્યુઝ મી, તમને શું લાગે છે કે મારે આદિના પૈસાથી કે આદિના લુકથી કોઈ ફરક પડે છે? તમે છે ને મારું કામ હોય અહીંયા તો બોલો, અધરવાઇઝ જઈ શકો છો. ક્યાંય જવાનો નથી હું. લેટ મી કમ્પ્લીટ. પણ મારી ઉપર આવો આરોપ નાખવાની કોશિશ ના કરતા. કેમ આરોપ ન નાખું? આ જે વસ્તુ તમે કરી રહ્યા છો એ યોગ્ય છે. અરે આટલું સારું દવાખાનું હોવા છતાં પણ તમે છોકરાઓને ફસાવવાના પ્રયત્નો કરો છો. અરે એ બંને જણાનો સુખી પરિવાર છે. આદિત્યના પરિવાર વિશે તો વિચારો. એના મમ્મી, એના પપ્પા, એની પત્ની. તમે મને શું કામ બ્લેમ કરો છો? તમે આ વાત જઈને તમારા ફ્રેન્ડને પણ કહી શકો છો ને કે તું દામિનીને મૂકી દે. તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો કે જાણે મારા એકનો જ વાંક હોય. આદિત્યએ તો કંઈ કર્યું જ નથી. સમજાવ્યો, ઘણો સમજાવ્યો મેં મારા મિત્રને, પણ કોણ જાણે તમે શું જાદુ કર્યું છે એના ઉપર. કોઈ વાતે સમજવા તૈયાર જ નથી થતો. બસ હા, તમારા નામનું મતલબ કે તમારા પ્રેમનું ભૂત સવાર થઈ ગયું છે એના માથા ઉપર. હું અને આદિ જે કરીએ છીએ ને એ બધા માટે સારું છે, એવું જ થવું જોઈએ. શું સારું છે? હા, બીજાના જીવનમાં દખલ અંદાજી કરીને બીજાનું જીવન તોડાવીને એના જીવનમાં તમારે પ્રવેશ કરવો છે, સારું છે. શરમ આવવી જોઈએ. ડોક્ટર થઈને, એક ડોક્ટર થઈને તમે આવા ધંધાઓ કરો છો. પત્યું તમારું તો જાઓ અહીંયાથી. ક્યાંય જવાનો નથી જ્યાં સુધી મને તમે આદિત્યને મૂકવાની વાત નહીં કરો ને ત્યાં સુધી અહીંયા જ બેસીશ. અને હા, જો એમ છતાંય તમે નહીં માનો ને તો માઇક લઈને બેસીશ. હા, બહાર તમારા પેશન્ટ ને જે લોકો આવે છે ને એ બધાને કહીશ કે તમે લોકો છે ને અહીંયા ફસાવવાનો પ્રયત્ન કરો છો. અરે બસ કરો, ક્યારના બોલો છો ને હું સાંભળું છું. તમે છે ને તમારી લિમિટમાં રહો. અને મેં કોઈને ફસાવ્યા નથી. મેં આદિને કંઈ નહોતું કહ્યું. આદિએ જ મને કહ્યું હતું આ નાટક. શુભ, એક મિનિટ. આદિત્યએ શું કહ્યું હતું તમને? ના, તમે કંઈક બોલ્યા. બોલો ને. તમે જાઓ ને અહીંયાથી. કેમ સમજતા નથી? વાત પૂરી કરો ને. તમે જ કહ્યું હતું ને કે લેટ મી કમ્પ્લીટ. તો હવે વાત પૂરી કરો ને. શું વાત છે? હા, મારા મિત્રએ તમને પ્રેમ શું કામ કર્યો? પૈસા છે એટલા માટે તમે એને પસંદ કરો છો કે એને તમને પૈસા છે એટલા માટે પસંદ કર્યા છે? અને આમ પણ મારા ભાભીમાં એવી તે વળી શું ખામી રહી ગઈ હતી કે એને તમને શોધવા પડ્યા? બીમારી, તમારા ફ્રેન્ડની બીમારી. બીમારી મારા ફ્રેન્ડને? હા, વળી પાછું નવું નાટક. હા, આદિત્યએ જ કહ્યું હશે ને કે આવું કંઈ થાય તો આવી રીતે તમે નાટક કરી નાખજો. તમારે મારી વાતને સાચી ન માની હોય ને તો મને પણ વાત કરવાનો કોઈ શોખ નથી. જે છે ને આ છે. જવું હોય તો જઈ શકો છો. અને ચૂપચાપ મારી વાત સાંભળવી હોય ને તો સાંભળો.
આદિને કેન્સર છે. કેન્સર? અને હા, તમારા મિત્રને, તમને કે એના પરિવારને આ વાત નથી કરી કારણ કે એ કોઈને દુખી કરવા નથી માંગતો. અને રહી વાત મીરાની, તો હાથી મીરાને બહુ પ્રેમ કરે છે. એને છે ને દુખી કરવા નથી માંગતો. એની સામે મરવા નથી માંગતો. અને એટલા માટે જ એને નક્કી કર્યું કે અમે બંને આવી રીતે પ્રેમનું નાટક કરીશું. હું આદિને મારા સ્કૂલ સમયથી ઓળખું છું. અમે બંને સ્કૂલમાં એક સાથે હતા. અને મીરા એની લાઈફમાંથી જતી રહી, એને નફરત કરે અને પોતાની લાઈફમાં આગળ વધી જાય ને, એના માટે એને મને કહ્યું હતું કે તમે આમાં મારો સાથ આપો. અને હું મારા ફ્રેન્ડનો સાથ આપી રહી હતી, જેમ તમે તમારા ફ્રેન્ડનો સાથ નથી આપ્યો. એવું નથી મેડમ. મારા જીવથી વાલા મિત્રએ મને ક્યારેય પણ આ વિશે વાત જ નથી કરી. વાત કરી હોત તો હું પણ તમારી જેમ એને મદદ કરત ને. શું મદદ કરત? જઈને આદિત્યની વાઈફને કહી દેત ને, બિચારી તૂટી જાત. હવે તમે સચ્ચાઈ સાંભળી લીધી હોય ને તો અહીંયાથી જઈ શકો છો. અને પ્લીઝ, બની શકે ને તો મીરાને આ વાત ના કરતા. અમે એને બચાવવા માટે આ બધું નાટક કર્યું છે. અમારી બધી મહેનત ઉપર પાણી ફરી જશે. નહીં, હું કોઈને વાત નહીં કરું. પણ અત્યારે કયા સ્ટેજમાં છે, કેવી પરિસ્થિતિ છે આદિત્યની? અને નથી વધારે સમય એની પાસે, એટલામાં સમજી જાઓ ને તો વધારે સારું કહેવાય. આવું ના બની શકે મેડમ. મારા મિત્રને કંઈ ના થવું જોઈએ. તમે જે કહેશો ને એ કરવા તૈયાર છું. તમે જેટલા મોં માંગ્યા રૂપિયા માંગશો ને એટલા રૂપિયા આપી દઈશ. પણ કંઈ પણ કરો, મારા મિત્રને બચાવી લો મેડમ. મારા મિત્રને બચાવી લો. કંટ્રોલ યોરસેલ્ફ. એ તમારા એકનો નહીં, મારો પણ ફ્રેન્ડ છે. હું પણ એને બચાવવા માંગુ છું, પણ હવે મારા હાથમાં કંઈ નથી. અને કહેવાય છે ને, જ્યાં ડૉક્ટર કામ ના આવે ને ત્યાં ભગવાનની દુઆઓ કામ લાગી જાય છે. તમે એમ કહો બની શકે ને તો આદિ માટે પ્રાર્થના કરો, કદાચ કોઈ ચમત્કાર થઈ જાય. હું મારા મિત્રને મળીને વાત કરી શકું એવી તો કન્ડિશન છે ને એની. એકવાર મારે એની સાથે વાત કરવી છે. કરી શકો છો. ક્યાં છે? ધ્યાન રાખજો. ક્યાં છે? મારા ફોન નથી ઉચકી રહ્યો, મારી સાથે વાત પણ નથી કરતો. કહો ને ક્યાં છે અત્યારે? બહાર એક ગાર્ડન છે, ત્યાં જશે. સાલા હરામખોર, નાલાયક! દેવાંગ, મારે છે શું કામ? શું થયું? અરે પણ શું કામ રડે છે? હા? શું થયું? બોલ ને. કઈ થયું છે? તું મને વાત કર ને ગાંડા, હું છું ને. બોલ, શું થયું? એટલે શું નથી થયું? શું માને છે તું મને? હા, મિત્ર છો તું મારો. મિત્ર? હા મિત્ર છું ને તારો? હા. મને મિત્ર કહે છે? અરે પણ મારે છે. તારી બેસ તું પેલા અહીંયા. શું બોલે છે અને શું કહેવા માંગે છે મને કઈ સમજાતું નથી. હા, અને તું હવે મારા પર હાથ ના ઉપાડતો. નકર હવે હું તને મારીશ. હા, મારને. હક છે તારો મને મારવાનો. એવો રોગ થયો છે તને? બોલ ને. મને કઈ નથી થયું. હવે આ સામાન્ય ઉધરસ થઈ છે, બાકી કઈ નથી. સામાન્ય છે? આ ઉધરસ સામાન્ય છે? આદિત્ય, સમજાતું નથી કે કેટલા કઠણ હૃદયનો માનવી છે તું. આટલી મોટી બીમારીને તારા મનમાં છુપાવીને રાખી છે. મળીને આવ્યો છું આ તારી બની બનાવેલી પ્રેમિકાને. એને મને બધું જ કહી દીધું.
કમાલ છે એ પણ ડૉક્ટર મેડમ છે મારા. અને એને ના પાડી હતી કે કોઈ વાત ના કરતી, પણ જો ને હા છતાંય તે તને કેમ કહી દીધું એ ખબર ના પડી. અમારા બંને પાક્કું પ્રોમિસ કરેલું હતું કે આ વાત ત્યારે જ કરજે જ્યારે હું આ દુનિયામાં ના હોઉં. પણ એ શું આ દુનિયામાં નહીં હોઉં? કંઈ નહીં થાય તને, કંઈ નહીં થવા દઉં. તારા મિત્ર પાસે બહુ ઓછો સમય છે અને તને વાત કરું તો મને કેન્સર છે. હા, આ બધું એટલા માટે જ તો કરવું પડ્યું, કારણ કે જો તને સાચું કહે તો તું આ નાટક ના કરી શકત. ગુસ્સામાં જઈને ભાભીને બોલાવીને ના આવી શકત. શું મળવાનું છે? આ નાટક કરીને શું સાબિત કરવા માંગે છે આદિત્ય? હા, તને ખબર છે ને કે હું મારા પરિવારને બહુ પ્રેમ કરું છું અને હું આ વાત એ લોકોને કહી નહોતો શકતો, ખાસ કરીને તારી ભાભી. અમારું બંનેનું બહુ બનતું, પણ ઝઘડાઓ મેં જ ચાલુ કર્યા. એ પણ આ બીમારીની જ્યારે મને ખબર પડી ને ત્યારે શું કરવું પડે એમ હતું, નહીં તો રડી રડીને મારી સાથે મરી જાત. અને તને ખબર છે ને કે હું પણ એને એટલો જ પ્રેમ કરું છું કે એને રડતા ના જોઈ શકું, મારી સામે તડપતા ના જોઈ શકું. એટલા માટે આ બધું નાટક કરવું પડ્યું, જેથી કરીને એ મારી વાત માની જાય અને તારાથી દૂર થઈ જાય. જ્યારે તું એનાથી એટલો બધો દૂર જવાનો હતો કે એને ક્યારેય પણ તારો વિચાર સુદ્ધા ના આવે. આથી બહુ ચાલાક છે તું. તારા દોસ્તને તો વાત જણાવી શકતો હતો ને. અરે હું છું ને તારી સાથે, હું તને કંઈ નહીં થવા દઉં. આપણે હા દામિની, ડૉક્ટર દામિનીની તું દવા લઈ રહ્યો છે ને, એના કરતાં પણ વધારે સારી વિદેશમાં પણ કોઈ સારો ડૉક્ટર છે ને તો એને બતાવીશું. હું હવે છું ને તારી સાથે. આદિત્ય, તને કંઈ નહીં થવા દઉં દોસ્ત. જેટલો સમય સાથે રહેવું હોય ત્યાં સુધી એમ રોટલા મોઢે નહીં, મારી સાથે ખુશીથી રહે. અને તું જે વાત કરી રહ્યો છે ડૉક્ટરોની, એ બધું શક્ય નથી, બધું કરી ચૂક્યો છે. અને એમ પણ તું આ દામિનીને ઓળખતો નથી, એણે બધી ટ્રાય કરી ચૂકી છે. એટલે પણ તને વાત યાદ કરાવું, આપણી બંનેની પહેલી મુલાકાત કેવી હતી નહીં? ચડ્ડી બડ્ડી બંને આ શેરીમાં ભેગા થયા હતા ને તું એ શેરીનો કિંગ કહેવાતો હતો. હું તો નવો નવો રહેવા આવ્યો હતો અને તું તો મને બધા વચ્ચે ધમકાવતો હતો કે આ શેરીમાં મારું જ ચાલે છે. આજે પણ તારું જ ચાલે છે, છતાં મેં કિંગને રમત રમાડી. હા, એ મારી વાતોમાં આવી ગયો. કેમ મેડમ શાંત બેઠા છે? બોલો, સાંભળું છું. બોલો, સાંભળું છું. આ ગુસ્સો નથી કરવો, ઝઘડો નથી કરવો. અરે ઝઘડો કરો. હા શું? હા, રડવું આવે છે. અરે પાણી લઈ આવું? ના. શું કરે છે તું? હા,
રડ નહીં. રડતા રડતા જરાય સારી નથી લાગતી. હસવા માટે કારણ જોઈએ ને. માનું છું કે હું તને પ્રેમ નથી કરતો, પણ હવે જે છે તો એ છે, એમાં શું થઈ ગયું? તો પણ એક્સેપ્ટ કરી લે ને, તારી લાઈફને આગળ વધાર. તું કહે તો હું ડિવોર્સ પેપર રેડી જ રાખ્યા છે, સહી કરી આપું છું. આદિ, દેવાંગનો ફોન આવ્યો હતો. એણે મને બધી જ વાત કરી છે. ના પાડી હતી મેં એને. કહ્યું હતું કે આ વાત મીરાને ન કરતો, છતાં પણ મારી કોઈ વાત નથી માનતો. આવો મિત્ર જ ન બનાવાય. હા, આવો મિત્ર જ ન બનાવાય જે સાલું બધું જ કહી દે. આપણું સુખ હોય દુઃખ હોય આ બધું વેચી નાખે. મેં સાચું કહું તો બહુ ઓછો સમય છે મારી પાસે. તો મને સાચું કેમ ન કીધું? આ બધું કર્યું એના કરતાં એકવાર પાસે બેસીને સાચી વાત કરી હોત તો. હિંમત નહોતી મારામાં. હિંમત ક્યાં લેવા જાઓ? સાચું તો કહેવું હતું પણ કહી શકું એમ નહોતો ને. ડર હતો કે તું તૂટી જઈશ. પણ તને તોડવા નથી માંગતો. બી સ્ટ્રોંગ. આ જિંદગી બહુ લાંબી છે સાલી. હજી હા, હું સાથ છોડું છું, પણ તું, મેં તારા માટે કઈ વિચાર્યું છે? આદિ, એવું કંઈ નહીં થાય. તમે શું કામ આવું વિચારો છો કે તમે સાથ છોડવાના છો? હું તમારો સાથ ક્યારેય નહીં છોડું. આદિ, જે થઈ ગયું ને ભૂલી જાઓ. ભૂલી જા આપણે મને. હા, ભૂલી જા મને. તને કહું છું ને કે જો એક કામ કર, આ દેવાંગ મારો બહુ સારો મિત્ર છે ને તને બહુ સાચવશે. એની સાથે લગ્ન કરી. શું શું બોલો છો તમે? આ અત્યારે હું મજાકના મૂડમાં નથી. મજાક હું પણ નથી કરતો, સાચું જ કહી રહ્યો છું. અને જો આમ પણ મારી પાસે સમય નથી ને મારી આંખોની સામે જો તું દેવાંગ સાથે લગ્ન કરી લઈશ તો મને ગમશે. આઈ અને હોપ. મારું અને મારું શું? મને પૂછ્યું કે મારે શું કરવું છે, મારા શું વિચારો છે, મારી શું ઈચ્છાઓ છે? આદિ, એ પોસિબલ નથી. આને સમજવાની કોશિશ કરો ને. કેમ આવા શબ્દો બોલો છો તમે? સમજવાની કોશિશ તું કર. આવી રીતે તૂટ નહીં. જો તું હિંમત રાખીશ ને તો કદાચ થોડા દિવસ મારું આયુષ્ય લંબાઈ જશે. પણ જો આમ જ તું રડ્યા કરીશ ને તો મને નથી લાગતું કે હું તને રડતા જોઈ શકું. આપણે ડૉક્ટર બદલી નાખીએ, દવાઓ બદલી નાખીએ. હા, તે જે પ્રેમિકા જોઈ હતી ને એ ડૉક્ટર મેડમ જ હતા. અને એને એની બનતી બધી જ ટ્રાય કરી લીધી છે. એનો કોઈ રસ્તો નથી. પ્લીઝ તું સમજ ને. લાઈફ એકલા નહીં જીવાય. અને દેવાંગ બહુ સારો છોકરો છે, માની જા ને મારી વાત. હા, નહીં, પ્લીઝ. એવું ક્યારેય નહીં. અરે વાત તો માન મારી. સાંભળ તો ખરા મીરા. બા, શું કામ રડો છો તમે? નહીં રડો ને. તમને તો ખબર છે
કે હવે જે સત્ય છે એ તો સ્વીકારવું જ પડશે આપણે. નહીં સ્વીકારીએ તો પણ. હા બટા, શું થયું? હું તો એમ કહું છું, આદિની જગ્યાએ ભગવાન મને લઈ લઈને હું અત્યારે હસતી હસતી જવા તૈયાર છું. મારા આદિને કાંઈ ન થવું જોઈએ. આવું ન બોલો બા. અમારા માટે તો તમે અને આદિ બંને સમાન છો. ના બેટા, મારા કરતાં આદિની જરૂર વધારે છે. હું તો આમ પણ એકલી છું. બસ ખાલી બાકીનું જીવન જીવી રહી છું. મારો આદિ, એની સામે તો પહાડ જેવી જિંદગી છે. મારી મીરા છે. બા, મેં આપણા ફેમિલી ડૉક્ટર સાથે વાત કરી છે. મેં બહુ કોશિશ કરી કે કોઈ એવી દવા, કોઈ એવો ઈલાજ મળી જાય કે આદિત્યને સારું થઈ જાય. ડૉક્ટરનું કહેવું છે કે આદિત્યની બીમારી ક્યારેય ઠીક નહીં થાય. આ બીમારીનો કોઈ ઈલાજ નથી. હા બેટા, અમે પણ બહુ જગ્યાએ તપાસ કરાવી, પણ બધી જગ્યાએથી એક જ જવાબ મળ્યો કે આ બીમારીનો કોઈ ઈલાજ નથી. અને આવું સાંભળ્યા પછી હિંમત ખરેખર હારી જવાય છે. એમ થાય છે કે શું કરવું ને શું ન કરવું. જુવાન જો દીકરાને આવી બીમારી થાય તો માવતર પર શું વીતે તો માવતર પોતે જ જાણે. પણ રીચા, મીરા, આટલી હદ સુધી બીમારી વધી ગઈ, ત્યાં સુધી કેમ આપણામાંથી કોઈને કાંઈ ખબર ન પડી? બા, તમને ખબર છે ને, હું તો એમની પાછળ પડી હતી કે હું તમારી સાથે હોસ્પિટલે આવું, તમે મારી પાસે બેસો, મને તમારી તકલીફો કહો. આદિત્ય હંમેશા મને દૂર જ રાખે. ઈચ્છતા નહોતા કે હું તૂટી જાઉં. એ મને કંઈ કહેવા નહોતા માંગતા. હા, આ તો દેવાંગનો ફોન આવ્યો ને આપણને બધી ખબર પડી. સાચું કહું ને તો આ બીમારીના લીધે જ મીરા સાથે આવું ગેરવર્તન કરતો હતો કે હું કોઈને પ્રેમ કરું છું. એના કરતાં આ બધી હકીકત પહેલાં આપણા બધાની વચ્ચે એણે કીધી હોત ને તો એનો ઈલાજ તો હોય જ. કોઈ પણ બીમારી જ્યારે શરૂ થાય ને ત્યારે એ અસાધ્ય નથી હોતી. જ્યારે છેલ્લા સ્ટેજ પર પહોંચે પછી જ એનો ઈલાજ નથી હોતો. એણે કીધું હોત તો. હા મમ્મી, આજે આદિ અને મારી વાત થઈ હમણાં થોડી વાર પહેલા. આદિ મારા બીજા લગ્ન કરાવવા ઈચ્છે છે. શું? ગાંડો થઈ ગયો છે. હા, આદિ ગાંડો થઈ ગયો છે. પોતાની પત્નીના બીજા લગ્ન કોણ કરાવે? અને આવો વિચાર એને ક્યાંથી આવે છે? આપણે ગમે તે કરીશું, એને સાજો કરીશું, પણ તારા લગ્ન કરાવવાની વાત એ કેવી રીતે કરી શકે? મેં પણ એ જ કહ્યું કે હું આવું કંઈ કરવા નથી ઈચ્છતી. તમને છોડીને બીજું પગલું ભરવું ને એ મારાથી નહીં થાય. એમણે મને સમજાવવા માટેના બહુ પ્રયત્નો કર્યા, પણ હું આવું નથી ઈચ્છતી. રડીશ ને બેટા, શું કરીએ? આપણી સામે દુવિધા જેવી આવીને ઊભી છે ને કે નથી કહી શકતા કે નથી રહી શકતા. હવે આનો ઈલાજ તો સમય જ કરી શકશે. સમયે બધું સારું થશે. પણ બેટા, આ આદિની આ વાત મને ન સમજાણી. એને જીવવાની ખેલચા નથી રહી, ઈચ્છા નથી રહી. એને એમ લાગે છે કે એનું મૃત્યુ એની સામે છે. પણ બેટા, આપણે બધા એની હિંમત બનવાનું છે, એની સાથે રહેવાનું છે. સમય આવે ને જે થવાનું હશે ને એ જોયું જવાશે. પણ એક વાત કહું, એને ખબર પડી જ ગઈ છે કે હવે એનો અંત સમય નજીક છે. જો એની આ છેલ્લી ઈચ્છા પૂરી નહીં કરીએ ને તો પણ
તડપી તડપીને એનો જીવ જશે. ભા આવું નહીં બોલો તમે. કંઈક તો ઈલાજ કરીશું, કંઈક તો રસ્તો કાઢીશું. મેડમ શું લાગે છે કેવી છે હવે આમની તબિયત? ના પૂછો તો વધારે સારું. કેવા સવાલ પૂછે છે? હા, શું જાણીને કામ છે? આ તો આ ડૉક્ટર મેડમ કહે છે ને એટલે અહીંયા મારે આવવું પડે છે. બાકી મારી કોઈ ઈચ્છા જ નથી કે દવાખાને પગ પણ મૂકું. ના જોઈ ને, કારણ કે બેડ ન્યૂઝ સાંભળવું કોને ગમે? ઓહ, હું કંઈ ડરતો નથી. અને એમ પણ આ તું છે ને મારી ફ્રેન્ડ છે ને એટલા માટે મને હેરાન કર્યા કરે. ફોન ઉપર ફોન કરે, સમયસર દવા પીવડાવવાનું યાદ કરે, અને બાકી હોય તો અચ્છા, એનો મતલબ કે હવે એનું ધ્યાન રાખીએ છીએ ને એ પણ આપણી ભૂલ છે, આપણે ગુનો કર્યો છે. હા, ખૂનો નથી, પણ છે ને થોડું વધારે પડતું ધ્યાન રાખે છે. હું કહું છું ને, જો આ રિપોર્ટ હું તને કહી દઉં. રિપોર્ટની અંદર હવે છે કે મારી પાસે સમય થોડોક બચ્યો છે, બહુ જાજો સમય નથી. અને એ સમય કેટલો છે ને એ પણ ડૉક્ટર મેડમ નહીં કહી શકે. કહી શકશો? કેમ કેમ નહીં કહી શકે? બોલો ને, શું છે રિપોર્ટમાં? આ તો કંઈ પણ કાંડાકેલી વાતો કરે છે. બાકી શું છે? ફેર પડ્યો છે ને રિપોર્ટમાં? પડ્યો છે ને, ઘણો ફેર પડ્યો છે, પણ પોઝિટિવ નહીં, નેગેટિવ. હાથીની તબિયત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. હું વિચારતો હતો કે આપણે કઈ ચક્કર મારવા જઈએ. હાથી પ્લીઝ શું ચક્કર મારવા જઈએ? બી સિરિયસ. અને આમ પણ આમ મને છે ને આ રિપોર્ટમાં ફેરફાર આમાં જ લાગી રહ્યો છે. આ જે જગ્યાએ રિપોર્ટ થાય છે ને એ લેબ ખોટી છે, અને તમારી દવાઓ પણ ખોટી છે. હા, દવા તમે આપો છો તો અસર કેમ નથી થતી? અસર તો થવી જોઈએ ને. કાશ કે તમે કીધેલી વાત સાચી હોત. આજે પહેલી વાર મને ખુશી થાત કે મારી ટ્રીટમેન્ટમાં કોઈ કમી રહી ગઈ છે. કમી જ છે, બાકી કોઈ પણ રોગને મટાવી ના શકે એવું તો ના જ બને. ડૉક્ટરને ખોટા પાડીશ. સાયન્સ સ્ટુડન્ટ તો મેડિકલ સાયન્સને ખોટું સાબિત કરીશ. હા, ખોટું જ છે. હા, જે સાયન્સ કે જે મેડિકલ કે જે દવાઓ મારા મિત્રને સાજા ના કરી શકે, અરે એ દવાઓ ડુપ્લિકેટ અને ખોટી છે. બાકી તને કંઈ નથી થવાનું દોસ્ત. હા મિસ્ટર, અમે ડૉક્ટર છીએ, ભગવાન નહીં કે કોઈ મળતું હોય ને એને બચાવી લઈએ. અમારાથી થતી બધી જ કોશિશ અમે કરી શકીએ છીએ. હાથી, હજુ એ કહું છું, પ્લીઝ ઘરે વાત કરી દે ને. અરે ઘરે તો કહી દીધું છે ને, હવે તો બધી જ ખબર પડી ગઈ છે. આ ભાઈ સાહેબે એ બધી વાત આને કરી, અને મેં ના પાડવા છતાંય એના ભાભીને ફોન કરીને બધું જ કહી દીધું. એક વસ્તુ પણ બાકી ન રહેવા દીધી. બધાને ઘરે ખબર પડી ગઈ છે કે મને પ્રોબ્લેમ્સ છે. હા, કારણ કે તારી જેમ હસતા હસતા મરતા મને નથી આવડતું. મિત્ર છો ને મારો. તારો મિત્ર ખુશીથી મરે તો એ તો સારું કહેવાય ને. હા, આ દિવસો પણ તને યાદ રહેવા જોઈએ કે સાલો મર્યો પણ હા હસતો હસતો મર્યો. હે, તને ખબર જ છે કે તું મરવાનો છે, તો વાડી ઘડીએ મરવાની વાતો શું કામ કરે છે? હું તો યાદ જ નથી કરતો, અને યાદ કરવા માંગતો પણ નથી. હું તો દિવસ પણ પૂછવા નથી માંગતો કે હવે દિવસ કેટલા વધ્યા છે. હા, આ સરવાળો બાદ બાકી બધું જ ભૂલી ગયો છું. કારણ કે જે સરવાળા બાદ બાકીની અંદર નફો જ ના હોય તો નુકસાનની ચિંતા શું કામ કરવી દોસ્ત, મને કહે ને. હા, અને તમે બંને છે ને આ મને ઇમોશનલ કરવાની કોશિશ જરાય ના કરતા. હું તમને કહી દઉં છું, હું જરાય ઇમોશનલ નથી થવાનો. મને કોઈ જ વાતનું ગમ નથી. આ થોડી વાતો અને થોડી ઈચ્છાઓ અધૂરી છે. એ ઈચ્છાઓ મને ખબર છે કે તમે સાથે છો તો જરૂરથી પૂરી થઈ જશે. હા, બોલને દોસ્ત, કઈ ઈચ્છા બાકી છે? હા, તારા માટે તો
કંઈ પણ. આપણે કોફી પીવા નથી ગયા તો તમે મેડમ સમય આપો તો કોફી પીએ બહાર. તું કહે તો તું બહારનું ખાતો નથી પણ તને મારે બહારનો નાસ્તો કરાવવો છે. તું કરે તો હા. કરીશ ને. હા તો આ બે ઈચ્છા પૂરી થઈ જાય પછી આગળની ઈચ્છાઓ કહીશ. ધીમે ધીમે બધી પૂરી કરી નાખશું. હા તો મેડમ સાંજે મળીએ. તમારું ક્લિનિક બંધ થાય પછી આપણે કોફી માટે. સાંજે મળીએ. હા હા. અને હા શું કોઈ પેશન્ટ આવશે જોશે તો એને લાગશે કે આ ડોક્ટર મેડમ રડે છે. હા હા તમારી હસી ઉડાવશે કોઈ. કેમ ડૉક્ટરમાં જીવ ના હોય? ડૉક્ટર માણસ નથી. તું મારો ફ્રેન્ડ છે, તને છતાં હું કઈ રીતે જોઈ શકું? હજી ગયો નથી. હા, ગયો નથી. હવે અહીંયાથી જા, નહીં તો તને છે ને તારી ફાઇલથી જ મારીશ. ના 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 પકડ ભાઈ. ચાલ અમે રજા લઈએ. ચાલ. મીરા બેટા, હા મમ્મી. શું થયું? કયા વિચારમાં હતી? હમણાં કલાક પહેલાં આવી ત્યારે પણ તું આ આદિના કપડાની ગળી જ કરતી હતી અને અત્યારે પણ તું એ જ કરી રહી છે? મમ્મી, કાલ રાત્રે મને બહુ ખરાબ સપનું આવ્યું. સપનું? કેવું સપનું? કે આદિ આપણી વચ્ચે નથી. બેટા, તું સપનાની વાત કરે છે? સાચું કહું ને તો આવા સપના મને તો રોજ આવે છે. શું કરીએ? તું વિચાર કર ને, આપણે બધું જ કરી જોયું. જ્યાં એનો ઈલાજ થાય ત્યાં દોડ્યા, જ્યાં લાગ્યું કે દવા નહીં ને દુવા કામ લાગશે ત્યાં પણ દોડ્યા, પણ લાગે છે આપણા ઘરથી ભગવાન રૂઠી ગયો છે. એની કૃપા આપણા પર નથી રાખતો ભગવાન. ખબર નહીં મમ્મી, ખબર નહીં કે આગળ શું થવાનું છે, પણ મને તો અત્યારથી જ ડર લાગે છે. દિવસ દિવસ ટૂંકા કરતાં મારું મન જાણે છે. સવાર પડે ને તો રાતની બીક, અને રાત પડે તો સવારની. ખબર નથી પડતી કે ક્યાં જઈને મને શાંતિ મળશે. બેટા, જેમ તને બીક લાગે ને એમ એક મા તરીકે મને પણ ડર લાગે છે કે મારો જીવાન દીકરો અમને છોડીને જતો રહેશે તો અમે કેમ જીવીશું? અને તારી બહુ ચિંતા થાય બેટા, કારણ કે ખબર છે અમને કે આદિત્યની આ બીમારીનો અમારી પાસે કોઈ ઈલાજ નથી. સાચું કહું મમ્મી, કદાચ એમને ઠીક કરવા માટે મારો જીવ દેવો પડે ને તો પણ હું તૈયાર છું. મને ખબર છે બેટા કે તું આદિત્યને બચાવવા માટે કંઈ પણ કરી શકે એમ છે, પણ શું કરીએ બેટા, શું કરીએ? કે આપણા હાથની વાત નથી ને બેટા. આપણાથી થતું આપણે બધું જ કર્યું. દિવસે ને દિવસે આદિત્યની તબિયત બગડતી જાય છે. આપણે એને સારો જોવા માંગીએ છીએ, પણ જો ને એની તબિયતમાં સુધારો જ નથી થતો. નથી સમજાતું બેટા, શું કરીએ ને શું ન કરીએ. હા મમ્મી, સાચી વાત છે તમારી. આ માણસને આપણી સામે મરતા જોવું ને એ સહેલું નથી. મોત ધીમે ધીમે એમની પાસે આવી રહ્યું છે અને આપણે બધા આપણી પાસે તમાશો જોયા સિવાય બીજું કોઈ જ ઉપાય નથી, કોઈ જ રસ્તો નથી. સાચી વાત છે બેટા. કે છે ને કે ભગવાનની મરજી વગર તો પાંદડું પણ ન હલે. અત્યારે એવી જ હાલત છે. અત્યારે બધી જ બાજી ઉપરવાળાના હાથમાં છે.
આપણા હાથમાં કાંઈ નથી બેટા. આપણે તો બધું મોંઘા મોઢે તમાશો ચાલતો હોય ને એમ આંખ ખુલ્લી રાખીને તમાશો જોયા કરવાનો. અને એ તમાશો પાછો ખુશ થવા માટેનો નથી, પણ આપણે એનાથી દુઃખી થઈએ ને એ છે. પણ તું ચિંતા નહીં કર બેટા, અમે તારી સાથે છીએ. હા, હિંમત નહીં હારતી. જો તું હિંમત નહીં હારે ને તો અમે લોકો પણ હિંમત નહીં હારીએ. આદિત્ય, સાચું કહું ને તો ખરી હિંમત છે તારા. તું આજે પહેલા મારો મિત્ર હતો ને, હા, ખંભીધર એકદમ, કોઈ પણ બાબતમાં નહીં ડરવા વાળો, એવો જ હજી પણ છે તું. આશ્વાસન આપે છે કે પછી ડરાવે છે? ના, ડરાવતો નથી, પણ જૂની યાદોને તાજી કરી રહ્યો છું. મારા ભાઈ, હા, જૂની યાદોને તાજી જ કરે છે ને. હા, મળવા આવે છે તો મજા આવે છે મને. સાચું કહું તો ઘરમાં ક્યારેક એકલું એકલું લાગે છે, રડવાનું મન થાય છે. સારો કોઈની સામે રડી પણ નથી શકતો. હા, ખરેખર હા, હું બહુ ડઠ્ઠર માણસ છું. મીરા આવે, મમ્મી આવે કે કોઈ પણ આવે, પણ હું તો એ જ મક્કમ રીતે વાત કરું છું બધા સાથે. વિચાર કરું કે બધા સામે એકવાર રડી લઉં, પણ ના, સાલું મન અને દિલ બંને ના પાડે. દોસ્ત, તારી પાસે બસ એક જ ઈચ્છા છે, માગી શકું. બોલને, શું ઈચ્છા છે? હા, તારો દોસ્ત એનો જીવ આપીને પણ તારી ઈચ્છા પૂરી કરશે. આદિત્ય, પાણી નહીં લાવવાનું. આદિત્ય, લે પાણી પી. બોલે મારા ભાઈ, શું ઈચ્છા છે તારી? મળતા પહેલા તારા લગ્ન થતા જોવા છે. તારે મારા લગ્ન જોવા છે ને? આજે જ ઘડીએ લગ્ન કરી લઉં. હા, તું બોલ ને, કોની સાથે લગ્ન કરું? આપણે કોલેજમાં તું પેલી બે છોકરીઓ સાથે મારું નામ ઉડાડતો હતો, એની સાથે? હા, ના, લગ્ન તું મીરા સાથે કરીશ. આદિત્ય, નહીં, આ ખોટી વાત છે તારી. સાચી વાત છે મારી. આ પહેલા પણ તને ના પાડી છે ને મેં, કે ક્યારેય પણ શક્ય નથી આ વાત. શક્ય બની શકે એમ છે જો તું આ પાડે તો. તને ખબર છે ને કે હવે મારી પાસે સમય નથી, અને હું મારા પરિવારને મારી વગર નહીં જોઈ શકું. એ લોકો એકલા પડી જશે, રડશે. તું જ સહારો બનીને એ બધાની સંભાળ લઈ શકે એમ છે. આ હું છું ને. અરે, હું અહીંયા રહેવા આવતો રહીશ, હું અને મારા મમ્મી. અને જો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ ઘરમાં આદિત્યની કમી ક્યારેય પણ કોઈને મહેસૂસ નહીં થાય. તારા જ કપડાં પહેરીશ, હીરાને તારી જ. હીરાને શું? એક પતિની ખોટ તો એને વર્તાશે જ ને.
કદાચ બાકીના સભ્યોને તું મારી યાદ ના આવવા દે, પણ મીરાને એટલા માટે જ કહું છું. થોડો સમય લાગશે, દુઃખ થશે, પણ એ મને ભૂલી જશે. તમે લોકો ખુશ રહેશો અને તમારી ખુશીમાં જ મારી ખુશી છે. જો અમારી ખુશીમાં તારી ખુશી છે ને, તો ભાભીના લગ્ન બીજા કોઈની સાથે કરાવી શકે ને. જો મને શું કામ તું આટલું અઘરું કાર્ય સોંપી રહ્યો છે? તો છે મારો, કંઈ પણ વસ્તુ તને સોંપવી એટલે બીક ના હોય મને. જેના ઉપર પૂરો ભરોસો હોય એને તમે બધી જ વાત કરી શકો, બધું જ કહી શકો. એમ આ જવાબદારી પણ તને જ સોંપવા માંગુ છું, બીજા કોઈને નહીં. પ્લીઝ હા પાડ દે ને. ઠીક છે. જો તારી બધી જ ઈચ્છાઓને પૂરી કરવાનું વચન આપ્યું છે, પૂરી કરીશ. પણ આ જો મારા ભાભીની ઈચ્છા હશે ને તો જ, નહીંતર નહીં. આદિ, પાણી લાવું? આદિત્ય બેટા, તે અમને બધાને શું કામ બોલાવ્યા? બોલ ને. જો મીરા, હવે તું હા પાડી દે. હા, દેવાંગે લગ્ન કરવાની હા પાડી છે. તું દેવાંગ સાથે લગ્ન કરી લે. આદિ, એકને એક વાત કેટલી વાર સમજાવું? અરે મારે કોઈ સાથે લગ્ન નથી કરવું. મેં કહ્યું નહીં તો તમને ઠીક થઈ જશે એમ? હા આદિ, તું સમજતો કેમ નથી? મેં પણ કહ્યું ને, દેવાંગને વાંધો નથી, મને વાંધો નથી, તો પછી તને શું વાંધો છે? આદિ બેટા, ના કરે નારાયણને કાલે સવારે તને કંઈ થઈ ગયું અને મીરા વહુ પણ આ ઘરમાં નહીં રહે તો અમારું શું થશે? ગરડે ગડપણ વિચાર કર્યો છે? બધો જ વિચાર કર્યો છે અને પછી જ બોલી રહ્યો છું. જુઓ, મને ખબર છે ત્યાં સુધી દેવાંગ તમારા બધાનું ધ્યાન રાખશે. તમે લોકો પણ એને નાનપણથી ઓળખો છો ને. આદિ, હું સમજુ છું કે દેવાંગ તારો મિત્ર છે, તું એનો મિત્ર છે, આપણે એને જાણીએ છીએ, એ આપણને જાણે છે, પણ આ દેવાંગ અને મીરાના લગ્ન એ કેવી રીતે સંભવ બને? સાચી વાત છે તમારી. મેં પણ આદિત્યને આ વાત સમજાવવાની બહુ કોશિશ કરી, પણ આદિત્ય સમજવા તૈયાર જ નથી થતું. ન સમજે ને. તમે મને કેટલો પ્રેમ કરો છો. હા બેટા, મારા જીવ કરતાં પણ વધારે તને પ્રેમ કરું છું. બા તમે, મમ્મી તમે, બેટા મીરા તું. પણ આદિ, આ કેવો પ્રશ્ન છે? બસ હા, એ જ પ્રશ્ન છે જેનો તમે જવાબ નહીં આપી શકો. અને એટલા માટે જ તમે લોકો તો કદાચ મારા ફોટાના સહારે પણ જીવી લેશો, પણ જે વ્યક્તિ આ ઘરમાં મારા માટે આવ્યું છે, જે વ્યક્તિ પોતાનું સર્વસ્વ
મને સોંપી દીધું છે એના પર શું વીતશે, એ આખી જિંદગી કેવી રીતે આ ઘરમાં કાઢશે. કદાચ તમે તો બહાર જઈને પણ રડી લેશો. બા તમને કહે છે, મમ્મી તમને કહે છે, તમે મમ્મીને કહેશો, તમે અંદરો અંદર બધા સમજી લેશો, પણ એ કોને કહેવા જશે? હા, કોઈને કઈ નહીં કહી શકે. આખી જિંદગી એકલી એકલી મૂંઝાઈને જીવે એના કરતાં સારું છે ને કે દેવાંગ સાથે લગ્ન કરી લે. આદિ બેટા, તારી વાત એકદમ સાચી છે કે તારા ગયા પછી મીરા બહુનું કોણ? અને અમે લોકો પણ આજે નહીં ને કાલે આ દુનિયા છોડીને તો જઈશું જ નહીં. અને દેવાંગને હંમેશા અમે અમારો દીકરો જ માન્યો છે ને એને પણ મા સિવાય કોઈ નથી. તો એ અમારો દીકરો અને અમે એના મા બાપ બની શકીએ ને બેટા. હા, બેટા, મીરાને પણ અમે અમારી દીકરી જ માનીએ છીએ. એટલે ફક્ત એકવાર આપણે મીરાની ઈચ્છા તો જાણી લઈએ. તો પછી તમે સમજાવો ને એને. તમે મનાવો એને. અમારી એકની વાત તો એ માનતી નથી ને. હા, એને કહો ને કે હા પાડી દે. હા બેટા, મીરા કોઈના માટે નહીં પણ આદિત્ય માટે હા પાડી દે. પપ્પા, બેટા, હા મીરા, આદિની ઈચ્છા છે કે દેવાંગ સાથે લગ્ન કરી લે. હા, મારા દીકરાની છેલ્લી ઈચ્છા પૂરી કરી દે. મારા સમ છે, હા પાડી દે. હા કરીશ. રડ નહીં. હા, બધા ખુશ થાવ ને. હા, હું બધાને ખુશ જોવા માંગુ છું. આમ રડતા નહીં. ચૂપ થઈ જા, ચૂપ થઈ જા. અમારો મિત્ર છો, એ પણ ખુશ છે મારી માટે થઈને. એ પણ રડવા માંગે છે પણ રડતો નથી. અને હું પણ ખુશ છું. આજે થવાનું હતું એ થઈ ગયું. આ નવી શરૂઆત થાય છે. હા, દેવા હાથ આપતા, હાથ આપ. તું અને બહુ ખુશ રાખીશ. મારી મીરાને બહુ સાચવીશ. હંમેશા એનું ધ્યાન રાખીશ અને એને ક્યારેય આદિની યાદ નહીં આવવા દે. હા? મમ્મીનું, પપ્પાનું, બાનું, બેટા આ બધાનું ધ્યાન રાખજે. હું ધ્યાન રાખી. મારી યાદ ના આવી જોઈએ આ ઘરમાં. તું ગમે તે કરજે. આ ઘરમાં બધા ખુશ રહેવા જોઈએ હું ગયા પછી. હા, ગમે તે કરજે. આનું ધ્યાન રાખજે. હા, ધ્યાન રાખી.